સાજીના વાદળી શ્રી લાઈટમાં પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મીરરાજ સુના તેજ કુંવર શ્યામા યુગલ કો પલ પલ કરું પ્રણામ मेरी भव बाधा हरो राधा नागर श्याम तुम्हारी कृपा कटाक्ष हो सुलभ होत निज धाम सुलभ होत परम धाम चर्चा प्रारंभ होत सुनो साथ चित दे भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारा ये श्री मामति कहे साथ जी भया चर्चा का बखता अब सुनियो चित दे लाल आगे आए बैठे तखत लाल आगे आए बैठे न तखत बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा अक्षरातीत श्री राजजी महाराज તેમજ પૂજારીજી મહારાજ તેમજ સર્વે સુંદર સાધજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ। આપણે બધાએ કાલે જે પ્રારંભ કર્યો વિતકનો અને આપણે સમજી ગયા કે વિતક એટલે શું। વિતક જે છે ને વિતક 17 પ્રકારની છે। 17 પ્રકારની વિતક છે, એમાં 10 જે છે ને એ ખાસ છે। 10 વિતક એમાં છે જો એક લાલદાસ કૃત વિતક, આપણે દર વર્ષે જે આપણે શ્રવણ કરીને એ લાલદાસ કૃત વિતક છે, અને એક છે નવરંગ સ્વામી વિતક, એક છે કરુણા સખી વિતક, એક છે છત્રસાલજી વિતક, એક મહેરાજ ચરિત્ર વિતક, એક વર્તમાન દીપક લલ્લુ ભટ્ટ વિતક, પછી શ્રી નિજાનંદ ચરિત્ર વિતક, વ્રજભૂષણ વિતક, અને સ્નેહ સખી વિતક, અને આનંદ સાગર વિતક। 17 વિતક તો 17 છે, પણ આ એક 10 છે ને એ ખાસ છે। તો આપણે કાલે જોયું કે વિતક એટલે કે એક કથા છે એમ। અને જે લાલદાસજી મહારાજે કાલે આપણે જોયું ને કે જે નિષ્કલંક બુદ્ધ અવતાર જે છે એ રાજાઓની પરંપરામાં આવવાના હતા, એટલા માટે જો કોઈ શક્તિ મોટી શક્તિ હોય તો એ નાની શક્તિ મોટી શક્તિનું મંગલાચરણ કરી શકે, પણ મોટી શક્તિ નાની શક્તિનું મંગલાચરણ ન કરી શકે। એટલે રાજાનું વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણથી અને રાજાઓની પરંપરામાં નિષ્કલંક બુદ્ધ અવતાર આવવાના હતા। જે વિષ્ણુ ભગવાન છે ને એના 24 અવતાર થયા। 24 અવતારમાં 22 અવતાર તો આપણને ખબર જ છે, પણ જે 23મો છે ને એ બુદ્ધ અને 24મો એ કલ્કી અવતાર, એટલે રાજાઓની પરંપરામાં આવવાના હતા। અને કાલે આપણે રાજાના નામથી આપણે જોયું હતું, અને હવે આજથી આપણે રાજાના જે કેટલા રાજા થઈ ગયા કે જે રાજા થઈ ગયા, આપણે કાલે જોયું કે ભવિષ્ય પુરાણમાં રાજા એટલે કે પુરાણ તો 18 છે, પણ જે 17મું છે ને એ જે છે આ ભવિષ્ય પુરાણ। 17 પુરાણમાં એક પુરાણ છે ભવિષ્ય પુરાણ। અને હવે રાજાઓની પરંપરામાં આવવાના હતા, એટલે રાજાના નામ બતાવી અને વિતકની શરૂઆત કરશે। તો સત્ર રાજા સતયુગ में एक कहो राजा कृत तीन पर अपनी भुगति ता पर भयो कृत दत्त ता ઉપર અત भयो ફેર મુકુંદ ચંદ ભાહોયા તા ઉપર ભેરવાનંદ રાજા કંબુ કયો સોયા તા ઉપર આદિ भयो ફેર હરના કુંસ કયો નામ તા ઉપર તાકે ઠોર પ્રહલાદ भयो ઈસ ઠામ તા ઉપર બલિ લોચન તા ઉપર બલિ ભોગત इनो अपनी भुगति लोचन बंधी बलि ईत ता ऊपर बानासुर ता ऊपर कपिलाक्ष नाम कपिल भद्र ता पर भयो जरासरीस ठाम ता पर ध्रुम ऋषि कयो ये सतयुग के अब कहो त्रेता के 29 नाम भये प्रथम तो ब्रह्मा भयो ता पर मारीच नाम
તાપર કશ્યપ ભયો ફેર સૂરજ ઈસ ઠામ. હવે એટલા જે રાજા કીધા ને આ સતયુગના રાજા છે. સતયુગના છે 17 રાજા. સતયુગના 17 રાજા છે. અને જે સતયુગ હતું ને સતયુગની ઉંમર હતી 17,28,000. આ સતયુગના રાજા છે. જો 28 વખત ત્રેતા, પેલા તો કલયુગ સતયુગ ગયો, પછી દ્વાપર ગયો, પછી ત્રેતા ગયો, અને હવે આવ્યો આ સતયુગ. તો આપણને એમ થાય કે આટલા યુગ વહી ગયા તો આટલા જ 17 જ રાજા થયા છે. પણ એવું નથી. જે નામાંતિક રાજા હતા ને, જે આમ ખાસ રાજા, એના આમાં નામ લખ્યા છે. આ રાજાના નામ સાંભળવાથી ને આપણું કલ્યાણ થાય છે. તો આટલા જે રાજા છે ને 17 રાજા છે સતયુગના, અને એની ઉંમર છે 17,28,000. હવે આવે છે ત્રેતાયુગ. તાપર તવ છત્ર ભયો તાપર અક્ષય ભા નામ. તા ઉપર અરણ્ય ભા વિશ્વામિત્ર ઈસ ઠામ. ફેર મહામંત્ર ભયો તાપર ભયો ચિમન. તા ઉપર રાજા ભયો નામ ભદ્ર ઉદવન. તાપર ત્રિશંક ભયો તાપર હરિશ્ચંદ્ર હોય. તાપર રોહિતાસ નામ માન ઘાતા કહ્યો સોય. ફેર રાજા સગર ભયો ફેર આશા મિત્ર નામ. તાપર ભગીરથ ભયો દિલીપ જોઈસ ઠામ. તાપર રઘુ ભયો ફેર અજઈસ ઠામ. તાપર ભયો દશરથ ફેર રામચંદ્ર નામ. તાપર લવ ભયો તાપર અંત ભાભાન. તાપર કલ લખી તાપર બબર બાન. તા ઉપર સુદર્શન તાપર અગ્નિવરન. એ 29 ત્રેતામીને ભય રાજા ઉપર ધરન. હવે આ 29 રાજા છે ને એ ત્રેતાયુગના છે. 29 રાજા ત્રેતાયુગના છે. અને ત્રેતાયુગની ઉંમર હતી 12,96,000. હવે આવે છે દ્વાપર યુગ. અહીં રાજા તાપર ભયો નિર્મોક્ષ તાપર હોય. તાપર શાંતનુ ભયો ચિત્ર રાજા કહ્યો સોય. તાપર વિચિત્ર ભયો તાપર ભયો વ્યાસ. તા ઉપર પાંડવ ભયો ફેર અર્જુન રાજા આસ. તાપર અરિવરન કુમાર ફેર ક્ષેત્રનખ નામ. તા ઉપર સનત ભયો વલિવાન ઈસ ઠામ. તાપર નિર્વાણ ભયો તાપર બલિચંદ હોય. તાપર પરીક્ષિત ભયો ફેર જન્મ જય કહ્યો સોય. अब कहो 20 कलयुग के 29 कहे द्वापर 29 त्रेता के कहे 17 सतयुग पर. अब કહો હવે આ જે અત્યારે જે રાજા છે ને આ દ્વાપરના રાજા છે 19. પેલા આપણે 17 જોયા, પછી 29 જોયા, અને હવે 19 રાજા. તો આ 19 રાજા દ્વાપરના છે ને એની ઉંમર છે 8,64,000. હવે આવે છે કળિયુગ. अब कहो कलयुग के प्रथम तो जदु नाम. ता ઉપર અજય પાલ ફેર મહીપાલ ઈસ ઠામ. તા પર ગંધર્વ સેન વીર વિક્રમાદિત્ય. તા પર વિક્રમા ચક્ર ફેર ભોજ કયો સાવિત. તા પર ગોવરી પાદશાહ સુલતાન અલાઉદ્દીન નામ. તા ઉપર નસીરુદ્દીન लोढ़ा महमूद इस ठाम. ता पर बड़ा महमूद ता पर सुरखा होय. ते मुरलिंग ता पर भयो बावर कह्यो सोय. ता ઉપર હુમાયુ તા ઉપર અકબર. તા ઉપર સલીમ શાહજહાં તીન પર. તા ઉપર औरंगजेब कलयुग के नाम. आगे अवतार होएगा बुध कल की इस ठाम. હવે આ છે કલયુગના રાજા. કલયુગના રાજા છે 20 અને એની ઉંમર છે 4,32,000. આજે આ ઉંમર આ બધી એક વસ્તુ બતાવે છે કે હવે કલયુગ છે એની ઉંમર 4,32,000 છે. પણ જ્યારે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ આવે ને ત્યારે એની ઉંમર ઘટતી જાય. તો 4,32,000 એની ઉંમર હતી. પણ જેટલા અત્યાર સુધીમાં જેટલા ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ આવે તો એની અંદરથી એની ઉંમર ઘટતી જાય. તો અત્યારે ખાલી 5500 વર્ષ જ કલયુગની ઉંમર રહી છે. આપણે જોઈએ છીએ ને કે હળહળ તો કળિયુગ આવ્યો એમ, પણ કળિયુગની અંદર જ બધું જોવાનું છે ને. કલયુગને તો મહાન કીધું છે. કલયુગની અંદર અત્યારે આપણે જોઈ તો કેટલી બધી સુવિધા, પેલા કરતા અત્યારે કેટલી સુવિધા. કલયુગ છે ને કલયુગને ધન્ય કીધું છે. કેમ કે જો પેલાના જમાનાની અંદર 88,000 ઋષિ થઈ ગયા.
પરમાત્માને પામવા માટે. તો 88,000 ઋષિ જે થઈ ગયા, તો એના ઉપર એને એવા એને તપસ્યા કરી, એની ઉપર રાફડા થઈ ગયા, એને કેટલા પોતાના દેહના કટકા કરી નાખ્યા, આવી તપસ્યા કરી, છતાં એને પરમાત્મા મળ્યા નહીં. તો એક કલયુગની અંદર કે ખાલી એક ગાયના સિંગ ઉપરથી રાઈનો દાણો સરી જાય ને એટલી વાર ખાલી આપણે એની યાર તાલાવેલી, એટલી વાર ખાલી એની યાર આપણું મન લાગી જાય ને તો એ કલયુગની અંદર દર્શન થઈ જાય. તો કલયુગને એટલો કીધું છે ને કે કલિર ધન્ય, કલયુગને ધન્ય કીધો છે. અને હવે આગળ કહે છે કે શ્રી મહામતી કહે સાથજી, શાસ્ત્ર કહે યો કર, આગે અપની વિતક સોલી છે ચિત ધર. હવે આ લાલદાસજી મહારાજ વિતક લખવા માટે બેઠા બંગલાજી દરબારની અંદર. તો બંગલાજી દરબારમાં વિતક લખવા માટે બેઠા છે. તો એને પેલા રાજાના નામથી આપણું મંગલાચરણ, આપણે કોઈ પણ ધર્મ જોજો, કોઈ પણ ધર્મની અંદર જ્યારે શરૂઆત થાય ને, જો ભાગવત છે તેમાં છે ને યદા યદા ધર્મસ્ય, તો એવી રીતના કોઈ પણ ગ્રંથની શરૂઆત થાય ને તો પેલા મંગલાચરણ હોય. આપણે ક્યારે ગમે ત્યારે સત્સંગ કરવા બેસી તો આપણે મંગલાચરણ કરી છે ને, વંદુ સદગુરુ કરી, ગમે જે પણ કઈ મંગલાચરણ આવડતું હોય આપણને એ આપણે મંગલાચરણ કરી. તો આ જે રાજાના નામ બતાવ્યા ને આપણું વિતકનું મંગલાચરણ છે, એ મંગલાચરણ થયું. અને હવે કહે છે કે હવે શ્રી મહામતી એમ કહે છે કે હે સાથજી, હે મારા વાલા સુંદર સાથજી, હવે હું આપણી વાત કહું છું કે તમે બધા હવે ચિત્ત દઈ અને સાંભળજો. હવે હું આપણી વાત કેવા જઈ રહ્યો છું, તમે બધા શાંતિથી સાંભળજો એમ. અને વિતક છે તો વિતક હાથી, મેહદી અને ઈમા, આ 3 સ્વરૂપની વિતક છે. તો આ 3 સ્વરૂપની વિતક, આ જે 3 શક્તિ છે ને એની અંદર 2 શક્તિ સમાયેલી છે. 2 શક્તિ કઈ કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ. આ 2 શક્તિની એક શક્તિ બની નિષ્કલંક બુદ્ધ અવતાર. તો નિષ્કલંક બુદ્ધ અવતારની અંદર પરમાત્મા આવવાના હતા. અત્યાર સુધી ક્યારેય આવ્યા નથી. આટલા સતયુગ ગયો, ત્રેતા ગયો, દ્વાપર ગયો, કલયુગની અંદર જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવ્યા. અત્યાર સુધી આવ્યા જ નહોતા. આપણને એમ થાય કે આટલા ઋષિમુનિ થઈ ગયા તો અત્યાર સુધી કે પરમાત્મા આવ્યા જ નહોતા, પણ નહીં. પરમાત્માને આવવાનું કારણ શું બન્યું એ આપણે જોવાનું છે. હવે તો હવે કહે છે કે હવે તમે હે મારા સાથજી, હવે જે હું કહું છું ને તમે બધા ચિત્ત દઈ અને સાંભળજો. પછી કહે છે અબ કહો ફેર કે મૂલ મિલાવે કી વિતક, જેસી આજ્ઞા ધને કી સો બાતે ગુજરક. કહે છે કે હવે બ્રહ્મ સૃષ્ટિનું ખેલમાં અવતરણ થાય છે કે અબ કહો ફેર કે મૂલ મિલાવે કી વિતક, કે હે મારી બ્રહ્મ પ્રિયાઓ, તમે જ્યાંથી છૂટી પડ્યું છો, આપણે આવ્યા છે આ જગતની અંદર, કે તમે જ્યાં પરમધામની અંદર રાજી મહારાજે આપણને પોતાના દામન નીચે પ્રથમ ભૂમની અંદર મૂલ મિલાવામાં પોતાના દામન એટલે કે પોતાના જામાની નીચે આપણને બધાને હાચવીને રાખ્યા છે. તો હવે હું મૂલ મિલાવાની વાત કરું છું. તમને તમારી પરાતમ જ્યાં બેઠી છે ને એ હવે તમને યાદ કરાવું છું અને એ તમે બધા ચિત્ત દઈ અને સાંભળજો એવું કહે છે લાલદાસજી મહારાજ. અને બ્રહ્મ સૃષ્ટિનું ખેલમાં આગળ એટલે મહાકારણ, સર્વ કારણનું કારણ એટલે એને કહેવાય મહાકારણ. તો કહે છે પહેલે મૂલ દ્વૈત में होम जहाँ ईशक, तहाँ प्रेम रबद में भया हुकुम हक. કે છે પેલા જ્યારે હવે પરમધામની વાત કરે છે કે 50 કરોડ યોજનમાં જે પરમધામ, જેવી રીતના આ પૃથ્વી કેમ ગોળ છે એવી જ રીતના ઉપર પરમધામ એટલે કે 50 કરોડ યોજનની અંદર પરમધામ છે. તો પરમધામની અંદર રાજી મહારાજ એકલા, રાજી મહારાજ સત, ચિત અને આનંદનું સ્વરૂપ છે. સત, ચિત અને આનંદ એટલે સચ્ચિદાનંદ, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક જ. અને કહે છે ને કે ના ઈશ્વર ના મૂળ પ્રકૃતિ, તાદિન કી કહું યા પાવીતી, નિજ લીલા બ્રહ્મ બાલ ચરિત્ર, જાકી છા મૂળ પ્રકૃતિ. કે આ જગત હતું ને તોય હતા, નહીં હોય તો પણ એ હશે, અને આ બધું જે ચાલે છે અત્યારે તો પણ ઈ છે જ. હવે આવડું મોટું પરમધામ છે, પરમધામની અંદર રાજી મહારાજ એકલા જ છે. તો હવે આ ખેલ બનાવવો છે, કારણ કે બ્રહ્મ સૃષ્ટિનું આગળ આપણે જોશું
કે જે બ્રહ્મ સૃષ્ટિ છે ને એને અહીંયા આવવાનું કારણ એને જ્યારે પરમધામની અંદર રાજી મહારાજની સુખ અને સાહેબીની એને ખબર નહોતી ને એટલા માટે આ જગત બનાવવું પડ્યું ધણીજીને. બાકી એને આપણને દુઃખ નહોતું. આપણને એમ થાય કે આપણે દુઃખ જોવા માટે આવ્યા છીએ, પણ દુઃખ નથી. અહીંયા રાજી મહારાજ એમ કહે છે કે અરે મારી લાહુતની લાડલીઓ, તમે તો મારા શહેરથી ને નજીક છો, તમે તો સાવ મારી પાસે બેઠ્યું છો. એ આપણને દુઃખ નથી આપતા, પણ આપણી ઈચ્છા પૂર્તિ કરે છે. એટલે હવે આ પરમધામ બનાવે છે રાજી મહારાજ. તો પેલા પોતાના જે ચિદ સ્વરૂપથી રાજી મહારાજ પરમધામનું નિર્માણ કરશે. તો પરમધામ 50 કરોડ યોજનની અંદર છે. તો રાજી મહારાજ પેલા છે ને 25 પક્ષ બનાવે. તો 25 પક્ષ બનાવે, એમાં પહેલો પક્ષ છે રંગમહોલ. જે પરમધામ આખું પરમધામ છે એમાં વચ્ચે હાવ સેન્ટરમાં, કેમ ગોળ આમ રાઉન્ડ હોય ને હાવ વચ્ચે આપણે એમ કે વચ્ચે કુંડાળું કરો, એવી રીતના પરમધામ આખું ગોળ રાઉન્ડમાં છે. અને વચ્ચે હવે બનાવે છે રંગમહોલ, જે બ્રહ્મ સૃષ્ટિને રહેવા માટેનો મહેલ બનાવે છે. તો અહીંયા જે 25 પક્ષ બનાવે ને એમાં પ્રથમ પક્ષ છે રંગમહોલ. પછી હવે વચ્ચે જાય તો ચારે બાજુ દિશા થાય કે નહીં, વચ્ચે આપણે હોય તો ચાર બાજુ 4 દિશા આવે. તો 4 દિશામાં બીજો પક્ષ છે જે છે ઓજકોસર તળાવ, એ છે દક્ષિણ દિશામાં. પછી ત્રીજો પક્ષ છે કુંજની કુંજ, એ પણ છે દક્ષિણ દિશામાં. પછી ચોથો પક્ષ છે માણેક પહાડ, એ પણ દક્ષિણ દિશામાં. પછી પાંચમો પક્ષ છે વનકી નહેર, એ ચારેય દિશામાં છે, ચારે બાજુ વનની નહેર છે ને એ ચારે બાજુ છે. પછી છઠ્ઠો પક્ષ છે પશ્ચિમી ચોગાન, એ પશ્ચિમ દિશામાં. પછી સાતમો પક્ષ છે બડાવન, એ છે ઉત્તર દિશામાં. આઠમો પક્ષ છે પુખરાજ પહાડ, એ પણ ઉત્તર દિશામાં. પછી નવમો પક્ષ છે જમનાજી, જે જમનાજી છે ને એ રંગમહોલની આગળ એટલે કે પૂર્વ દિશામાં. આ 9 પક્ષ છે. હવે છે 10મો પક્ષ, તો એ છે નૂરસાગર. પછી 11મો પક્ષ તો નીરસાગર, 12મો પક્ષ ક્ષીરસાગર, 13મો પક્ષ દધીસાગર, 14મો પક્ષ ધ્રુતસાગર, 15મો પક્ષ મધુસાગર, પછી 16મો પક્ષ રસસાગર અને 17મો પક્ષ સર્વરસ સાગર. હવે રહ્યા કેટલા? 8 થયા ને, 16 તો થયા, હવે 8 એટલે 25 થાય. તો હવે જીમી આવે, બે પક્ષની વચ્ચે એક હવે જીમી આવશે. તો એ 18મો પક્ષ છે નૂરજીમી, પછી 19મો પક્ષ છે નીરજીમી, પછી 20મો પક્ષ છે ક્ષીરજીમી, 21મો પક્ષ છે દધીજીમી, 22મો પક્ષ છે ધ્રુતજીમી અને 23મો પક્ષ છે મધુજીમી અને 24મો પક્ષ છે રસજીમી અને 25મો પક્ષ છે સર્વરસજીમી. તો આવી રીતના રાજી મહારાજે પોતાના ચિદ સ્વરૂપથી 25 પક્ષ બનાવ્યા. હવે 25 પક્ષ તો બની ગયા. તો રાજી મહારાજ એકલા, હવે તો લીલા કરવી છે તો એકલા તો થશે ને. આ એવું પરમધામ બનાવ્યું, આપણને બધાને આ ચોપાઈ તો આવડતી જ હશે કે ધામ તલાબ કુંજવન સોહે માનિક નહેરે બનકી જોહે પશ્ચિમ ચોગાન બડો વન કહીએ પુખરાજજી જમુનાજી રહીએ 8 સાગર ये 8 जिमी ये 25 पक्षे दाम धनी के 8 सागर 8 जिमी ये 25 पक्षे दाम धनी के. હવે 25 પક્ષ રાજી મહારાજે બનાવી દીધા. અને એટલું નૂર છે ને કે એની આપણે આવા કરોડો સૂર્ય, જે આપણે એક સૂર્યનું પ્રકાશ આખી પૃથ્વીને જેવી રીતના પ્રકાશ આપે ને એની કરતા પણ એટલે કે કરોડો સૂર્યનું તેજ આ પરમધામની અંદર પડે છે. એટલું એનું નૂર છે. એટલે કહે છે ને કે જહાં કણ કણ મેં હો નૂર ભરા એ શોભાય પરમ પારા वो परम धाम है हमारा वो परम धाम है हमारा जहाँ कण कण में हो नूर भरा वो शोभाय परम पारा वो परम धाम है हमारा
શબ્દ આપણે સાંભળો ને, આવું પરમધામ રાજી મહારાજે બનાવી દીધું પોતાના ચીદમાંથી. રાજી મહારાજને ખબર છે કે હવે મારે ખેલ બનાવવાનો, કારણ કે ખેલમાં બ્રહ્મ સૃષ્ટિનું અવતરણ કરવાનું છે. ખેલ એવો બનાવવાનો છે કે મારી બ્રહ્મપ્રિયાને હું હવે મારી ઈશક અને સાહેબી બતાવવાની છે, અને પોતાની ઈશક અને સાહેબીની આપણને ભાન કરાવવાની છે. કેવી રીતે? કે જેવી રીતે આપણે પહેલેથી બહુ જ સુખ હોય, ગાડી બંગલા અને ધન દોલત બધું આપણે પૈસા ટકે બહુ જ સુખી હોય, એટલે આપણને દુઃખની ખબર ન હોય. પણ જે લોકો 2 ટકનું લાવી અને 2 ટકનું ખાતા હોય ને, એને પછી જે સુખ મળે ને તો એને એ સુખની કિંમત થાય. પણ જેને પહેલેથી સુખ જ જોયું છે એને દુઃખની શું કિંમત હોય? આ એની વાળું છે કે રાજી મહારાજની પાસે આપણે ક્યારે દુઃખ જોયું જ નહોતું, સુખ અને સુખ જ જોયું હતું. કારણ કે પરમધામની અંદર એક વસ્તુની અંદર નૂર અને બધું ચેતન, બધું અસલ છે. અસલની નકલ રાજી મહારાજને અહીંયા બનાવવી પડી. શું કામ? બ્રહ્મ સૃષ્ટિ માટે. એટલે હવે આવું સરસ એને પરમધામ બનાવી દીધું. તો હવે એકલા તો શું કરે આવડા મોટા 25 પક્ષની અંદર? એટલે હવે પોતાનું સત ચિત્ત અને આનંદ છે, તો હવે એના જે સત સ્વરૂપ છે એના સતમાંથી બનાવે છે અક્ષર ભગવાન, એટલે કે જે ભગવાનજી અક્ષર ભગવાન બનાવે છે એના એક અંગમાંથી, અને એક અંગમાંથી શ્યામાજી મહારાણીને પ્રગટ કરે છે. તો અક્ષર ભગવાન છે એને તો સતચિત આનંદનો સ્વભાવ આપી દે છે. કારણ કે સતમાં જે અસલ છે, અસલમાંથી જે અસલ જે થાય એને તેનો સ્વભાવ આપી દે, એને સચ્ચિદાનંદ સ્વભાવ આપી દે છે. એટલે જે અક્ષર ભગવાન છે ને, તો અક્ષર ભગવાન પણ 24,000 કુમારિકા અને અક્ષરાની આ એક પાર્ટ બની ગયો. અને આ બાજુ આ અંગમાંથી આપણે આનંદ અંગ જે શ્યામા મહારાણી, અને શ્યામા મહારાણીમાંથી આપણે બધા સુંદર સાજ આપણે કહીએ છીએ ને, આપણે ગાઈ છે ને કે શ્યામાજીના અંગ હો સુંદર સાથ રે નિરખી હરકી ઉમંગના વસમાય રે. તો આ શ્યામાજીના અંગ છે. તો પરમધામની અંદર કેટલા પાત્ર બની ગયા? તો રાજી તો હતા જ, શ્યામા મહારાણી 2, અક્ષર ભગવાન અને અક્ષરાણી 4, અને 12,000 બ્રહ્મપ્રિયા અને 24,000 કુમારિકાઓ, એટલે 36,000 ને 4 સ્વરૂપ રાજી મહારાજે પોતાના ચિદમાંથી તૈયાર કર્યા. પોતાના ચિદમાંથી 36,000 અને 4 સ્વરૂપ એને પ્રગટ કર્યા. અને હવે લીલા ચાલુ થઈ. કારણ કે પરમધામની અંદર રોજ રાજી મહારાજ લઈ જાય, કુંજવનની રેતીમાં લઈ જાય, ને અંજવાળિયું હોય તો દૂરના પક્ષમાં લઈ જાય. 25 પક્ષ તો એને બનાવી દીધા હતા. જ્યારે અંજવાળી હોય તો દૂરના પક્ષની અંદર લઈ જાય, અંધારી હોય તો નજીકના પક્ષની અંદર લઈ જાય. આવી રીતના રોજ લીલા ચાલુ થઈ ગઈ પરમધામની અંદર. અને પછી હવે રાજી મહારાજ રોજ ક્યાં લઈ જાય, પેલા કુંજની કુંજમાં લઈ જાય, ને પશ્ચિમી ચોગાનમાં લઈ જાય, ને બધે લઈ જાય. અને પછી એક દિવસ એવું બને કે પરમધામની અંદર આ બધા તૈયાર તો થઈ ગયા સ્વરૂપ, એટલે રોજ બધી સખીઓને રાજી મહારાજ ખૂબ લાડ લડાવે, બહુ જ લાડ લડાવે. એટલે બધા આમ કેમ આમ બહુ સુખ હોય એટલે આપણે આપણું ભાન ભૂલી જાય. નથી કહેતા કે ગરીબ હોય ને પછી બહુ અતિશય પૈસા આવવા મળે એટલે એનું અસલ સ્વરૂપ ભૂલી જાય. જે પેલા ગરીબી હોય ને એ ભૂલાઈ જાય, અને જે બહુ પૈસા આવવા મળે ને એટલે આમ કેમ આમ બધું દેખાતું બંધ થવા મળે. હકીકતમાં એવું થવા મળે. એવી જ રીતના સખીઓને ભાન ભૂલી ગઈ. કારણ કે રાજી મહારાજ એટલો પ્રેમ આપવા માંડ્યા ને તે બધું ભાન ભૂલતી ગઈ. અને રોજ રાજી મહારાજ લઈ જાય એને, અને લઈ જાય કુંજની કુંજ વનમાં લઈ જાય. અને અહીંયા આપણે કહીએ છીએ ને કે કુંજવન કી રેતી મેં પિયા ચલો દોડીએ જાય, જો જાગો જોઈ લે તરે સોતા કે આત્મિકાય મારા વાલાજી, ચલો જમના જલજી એ મારા પ્રીતમ પ્યારે, ચલો જમના જલજી. રોજ કુંજવનની રેતીમાં લઈ જાય, દૂરના પક્ષમાં લઈ જાય, નજીકના પક્ષમાં લઈ જાય. આવી રીતના લીલા ચાલુ થઈ ગઈ પરમધામની અંદર. અને હવે પછી એક દિવસ બપોરના સમયે એવું બને કે એક દિવસ બપોરના સમયે રાજી બપોર પછી રાજજી અને શ્યામાજી સખીઓ સાથે કુંજની કુંજ વનની અંદર ગયા રમવા માટે. લીલા વિહાર કરતા કરતા એક રમત, એટલે કે દોડવાની રમત, એને કે આપણે દોડવાની રમત રમીએ એમ. રાજી મહારાજ કે આપણે પકડદાવની રમત રમીએ. તો બધી સખીઓ આરે પકડદાવની રમત રમે છે. અને એમાં બન્યું એવું કે રાજી મહારાજ દોડતા હતા અને શ્યામાજી હળુકદેન એનો જે જામો આવે ને ખેંચો, એટલે રાજી મહારાજ પડી ગયા ને એટલે એની ઉપર શ્યામાજી મહારાણી પડ્યા. અને પછી એક દિલના કારણે 12,000 બ્રહ્મપ્રિયા એની ઉપર પડી ગઈ, રાજી મહારાજની ઉપર. અને બધી એટલી દાંત કાઢે, કારણ કે એટલી બધી અંદરથી હશે કે રાજી પડી ગયા. આવી રીતના આવી બધી
એ હસી કરવા લાગી. એટલે રાજી મહારાજને એમ થયું, હા ઠીક બરાબર. એટલે પછી રાજી મહારાજે દિલની અંદર લીધું કે तब हक के दिल में उपजा मैं देखाऊं अपना इश्क और दिखाऊं साहिबी रूहे जानत नहीं मुतलक. કે હવે મને ખબર પડી કે તમે બધા બહુ દાંત કાઢો છો ને, તો હવે તમને રાજી મહારાજે જયારે પડ્યા ને, જયારે આપણે બધા હશે ને, આપણે જ બધા હતા. જો વ્રજમાંય આપણે છે, રાસમાંય આપણે છે, એના જાગણી લીલામાં આપણે જ છે. જો આપણે હોઈએ તો જ અહીંયા બેઠા હોય, નહીં તો અહીંયા તાકાત જ નથી. કારણ કે આ તો બ્રહ્મ જ્ઞાન છે. આ સત્ય પાર્વતી માતા હતા ને, એ નહોતા સાંભળી શક્યા. અને લક્ષ્મીજી માતા છે ને, એને તો કેટલા 21 કલ્પ એને તપસ્યા કરી, છતાંય નહોતા સાંભળી શક્યા. નહોતું કીધું પ્રભુએ એને. તો ઈ આપણને સાંભળવા મળે છે. એટલે આપણે ત્યારે વ્રજમાંય આપણે હોય અને રાસમાંય આપણે હોય ને, તો જ આપણે આજે અત્યારે અહીંયા બેઠા હોય. હવે રાજી મહારાજ ત્યારથી દિલની અંદર લઈ રહે છે કે મારી બ્રહ્મપ્રિયાને, આ મારી લાહુતની લાડલીઓને, આ મારી સખીઓને એટલા સરસ શબ્દોથી આપણને નવાજે છે ત્યાં, અને કહે છે કે આને કાંઈ જ ખબર નથી ને, હવે કાંઈ વાંધો નહીં એમ કરીને, મારી રૂહ જાણતી નથી કાંઈ, એને હવે હું બતાવીશ. કહે છે कि एक पातशाही अरज की और वाहिदत का इश्क सो देखलावने रूह को पहले दिल में लिया हक. કે હવે રાજી મહારાજ પોતાની પાતશાહી અને એનું જે પ્રભુત્વ ને એનું ઐશ્વર્ય છે ને, એની આપણને ખબર નથી. એટલે હવે એ બતાવવા માટે કે કહે છે કે જો પહેલે લઈ હક કે દિલ में ता पीछे आए माहे नूर ता पीछे आदि रूहन में यो करुआ जहूर. કે રાજી મહારાજ ધામધણી શ્રી કૃષ્ણે સૌપ્રથમ જે ઈચ્છા પોતાના હૃદયમાં એને ધારણ તો કરી લીધી, અને જે ઈચ્છા પાછળથી અક્ષરબ્રહ્મના હૃદયમાં ઉત્પન્ન થાય, અને ત્યારબાદ શ્રી શ્યામાજી અને બ્રહ્માત્માઓના હૃદયમાં ઉત્પન્ન થઈ. કે હવે રાજી મહારાજે પોતાના દિલની અંદર તો લઈ લીધું, પણ કાંઈ વાંધો નહીં. આવી રીતના બધું રાજી મહારાજે તો દિલમાં લઈ લીધું, સખ્યુને હજી કાંઈ ખબર નથી. કારણ કે રાજી મહારાજે તો પોતાના હૃદયમાં એવું ધારણ કરી લીધું. હવે આને મારી ઈશક અને સાહેબી બતાવવા માટે હવે આને મારે દૂર મોકલી, પણ ખાલી ચિત્તમાં લઈ લીધું. આપણે નથી કે કાંઈક એવું આપણે મનમાં લઈ લઈએ, પણ પછી જયારે સમય આવે ને ત્યારે આપણે કેવું એવું આપણે વિચારતા હોય. સાચું બોલજો કે અત્યારે કાંઈ નથી કેવું, પણ જયારે એવો સમય આવશે ને ત્યારે હું એને કહીશ. પણ આપણા વિચારમાં રાજીના વિચારમાં ફેર છે, કારણ કે એના વિચારમાં પ્રેમ છે અને આપણા વિચારમાં વિકાર હોય. આપણા વિચારની અંદર ક્રોધ હોય છે, લોભ હોય, મોહ હોય, ઈર્ષા હોય, રાગ હોય, દ્વેષ હોય. આપણા બધા મનની અંદર એવું હોય. આપણા મનની અંદર એમ કે આને મને આવો એક શબ્દ કીધો છે ને, આનો સમય આવશે ને ત્યારે હું બતાવીશ. એવી રીતના રાજી મહારાજે લીધો, પણ પ્રેમનો સંબંધ લીધો એને, પ્રેમથી. કે આને અત્યારે મારી ઈશક અને સાહેબીની ખબર નથી, પણ આને હું સમય આવે ને ત્યારે બતાવીશ. એમ કરતા કરતા શ્યામાજી, સુંદરબાઈ અને ઇન્દ્રાવતી ને જવાબદારી સોંપીને કુંજ નિકુંજ વનમાં શરત રાખે, પાછા રમવા જાય. કારણ કે ત્યાં તો રમવા સિવાય બીજું, ત્યાં તો બધું રાજીની ઈચ્છાથી થતું હતું. કારણ કે જો રાજી મહારાજ એટલા આપણને અહીંયા લાડ લડાવતા હતા ને, કે આપણને તરવાનું મન થાય ને તો એ ખુદ પોતે માછલી બની જતા હતા. આ જે પુખરાજ પહાડ કહી, કારણ કે રાજી મહારાજે પોતાના અંગમાંથી જ આ બધા પક્ષને એને પ્રગટ કર્યા છે. તો બધું રાજ્ય એટલે રાજ્ય નૂરમય જ છે ત્યાં. તો રાજી મહારાજ હવે આગળ જતા હોય, પેલા તો દિલમાં તો લઈ જ લીધું. હવે રાજી મહારાજ પાછી બીજી રમત, ઓલી રમાતા ને એ પકડદાવની રમત હતી, હવે આંખ મીચામણીની રમત રમે છે. કે હવે આપણે આંખ મીચામણીની રમત રમી, અને કુંજ નિકુંજ વનમાં ઈ એટલે ઓલી કુંજ નિકુંજ વનમાં જ રમાતા, અને આની કુંજ નિકુંજ વનની અંદર જ રમવાની છે. અને કુંજ નિકુંજ વનમાં શરત સાથે આંખ મીચામણીની રમત રમવામાં આવી. શરત એવી રાખી કે આંખે પટ્ટી બાંધી, અને દાવ આપનાર એવી શરત રાખી કે આંખે પટ્ટી બાંધી દેવાની, પછી દાવ આપવાનો. જે દાવ આપતા હોય ને એ જેને પકડી લઈને એનું નામ આપે ને તો કાંઈ વાંધો નહીં, તો એની પર દાવ આવવાનો જ છે. પણ જો ખોટું નામ આપે ને તો એની શરત મૂકી રાજી મહારાજે કે જો ખોટું બોલશે ને તો હું મારું એને બધું જ આપીશ. એટલે કે મારું સિંહાસન આપીશ, મારો જામો આપીશ, અને મારું ઐશ્વર્ય પ્રભુતા જે પણ કાંઈ છે ને એ મારું હું એને આપીશ. આવી રીતના આવી શરત મૂકી. અને પછી રાજી મહારાજ હવે રમવાનું શરૂ થાય છે. તો રાજી મહારાજ પેલા દાવ આપે, રાજી મહારાજનો દાવ પેલા. એટલે રાજી મહારાજને આંખે પટ્ટી બાંધી, એટલે ધીમે ધીમે કરતા એને શ્યામા મહારાણીને પકડી લીધા. એટલે સાચું બોલી ગયા, એને કીધું કે હાલો બોલો પિયુજી, કે કોણ છે એમ. એટલે કે આ તો ઠકુરાણીજી છે કે, એટલે સાચું બોલ્યા. એટલે શ્યામા મહારાણીને દાવ આવી ગયો શ્યામા મહારાણી ઉપર. હવે શ્યામા મહારાણી ઉપર દાવ આવ્યો ને, એટલે ઇન્દ્રાવતી શું
હે ઠકુરાણીજી હું તમારા હાટાનો દાવ હું આપી દઉં કે એટલે ઠકુરાણીજી કે ના રે ના કે કેમ હું આ રમત નથી જાણતી કે મને આવડે જ છે એટલે આમ અંદરથી આમ એવું એને અભિમાન એટલે આમ એમ થયું કે મને કેમ આ રમત નથી આવડતી. ઈ જ શ્યામા મહારાણી દેવચંદ્રજી મહારાજ એને કેટલી કસની પડે ખાલી એક જ શબ્દ એવો બોલ્યા હતા પરમધામની અંદર કે હું કઈ નથી જાણતી. ખાલી આવો જ શબ્દ બોલ્યા હતા તો એને રાજજી મહારાજને ગોતતા ગોતતા કેટલા વર્ષ થઈ ગયા? 29 વર્ષની સાધના ને 40 વર્ષની એની ઉંમર થઈ ત્યારે એને ધણીજી મળ્યા. તો આવી રીતના ત્યાં પાછી રમત રમે છે અને પછી ધીમે ધીમે દાવ એ ઠકુરાણીજી દાવ આપે એટલે પાછા એ રાજજી મહારાજને પકડી લે. પછી રાજજી મહારાજને પકડે, રાજજી મહારાજને આંખે પટ્ટી બાંધે અને પાછા રાજજી મહારાજને ગોળ ગોળ ફેરવે અને પછી રાજજી મહારાજ જયારે દાવ આપે ને તો રાજજી મહારાજ પકડે સુંદરબાઈને અને નામ આપે ઇન્દ્રાવતીનું. એટલે બધી સખીઓ આપણે બધા જતા હોય ને અને ખુશ થઈ ગયા એ ધણીજી તમે ખોટું બોલ્યા કારણ કે તમે કીધું તું ને કે હાલો હવે કે તમે કીધું તું કે તમે કીધું ને કે ખોટું બોલશે તો હું મારું બધું આપીશ એમ. એટલે હવે ઇન્દ્રાવતીને તમે કે હવે ખોટું જ બોલ્યા છો તો ઇન્દ્રાવતીને તમે રમત આપી દો. તમે જે કીધું ને ઇન્દ્રાવતીને સોંપી દો. તો ઇન્દ્રાવતીજી કહે છે કે ના ના હો મારે કાંઈ જોતું નથી કે હું આ મારે આ કાંઈ જોતું નથી. પછી ધણીજી કે કાંઈ વાંધો નહીં તમારે નથી જોતું હું તો ખેલમાં આપીશ. પણ ત્યારે આપણને થોડી ખબર હતી કે આવો ખેલ હશે એમ. ત્યારે કાંઈ જાણતા નહોતા ને, ત્યારે કાંઈ ખબર નહોતી. તો ઠકુરાણીજી બોલ્યા હતા કે કઈ રમત હું નથી જાણતી તો રમત નહોતા જાણતા. ખાલી એટલું બોલવાથી એને આ મૃત્યુલોકની અંદર એને 29 વર્ષ સાધના કરવી પડી અને 40 વર્ષની એની ઉંમર થઈ ત્યારે એને પીયુજી મળ્યા. અને જ્યારે મળ્યા ત્યારે તે કેવું આમ એના અંદર કેવું હતું એ આપણે આગળ સાંભળશું, અત્યારે નહીં. ત્યારે તમે બેસવું જ પડશે એમ રસ, ત્યારે સિંહાસન પર બેસવું પડશે. કે અત્યારે તમારે નથી બેસવું તો કાંઈ નહીં, ખેલમાં તમારે સિંહાસન ઉપર કે બેસવું પડશે. આવી રીતે રાજ્ય સખ્યોને મોહસાગરની રાત્રિ દુઃખરૂપી બ્રહ્માંડમાં મોકલતા પહેલા જ તેના ત્રીજા ટુકડામાં એટલે કે જાગણી બ્રહ્માંડમાં સખ્યોને જાગૃત કરી તે માટે શ્રી શ્યામાજી સુંદરબાઈ તેમજ શ્રી ઇન્દ્રાવતી જવાબદારી સોંપી દીધી. આ ત્રણને જવાબદારી સોંપી દીધી, ઇન્દ્રાવતીને, શ્યામાજીને અને સુંદરબાઈને. પછી કૃષ્ણ પક્ષની ત્રીજ હતી ને ત્યાં સુધી આંખ મીચામણીની રમત પૂરી થઈ. કૃષ્ણ પક્ષની ત્રીજ સુધી પૂરી થયા બાદ 28 દિવસ સુધી શ્રી રાશ્યામાજી અને સખ્યો વચ્ચે અંદરો અંદર ઝઘડો થયો કે આપણે હવે પ્રેમ સંવાદ થાય કે હવે આ ખેલમાં હવે રાજજી મહારાજ કહે કે હવે આ ખેલને મારે કંઈક ચરિતાર્થ તો કરવો જ પડશે. કારણ કે એને આંખ મીચામણીની રમતમાં શું કીધું કે હું મારું સિંહાસન ને બધું આપીશ પણ ખેલમાં આપીશ. તો રાજજી મહારાજને ખેલ તો બનાવવો પડશે ને, ખેલ બનાવશે ત્યારે આપશે ને આ બધું સિંહાસન ને ઇન્દ્રાવતીજીને ત્યારે સોંપશે ને. રાજજી મહારાજ મનની અંદર વિચાર કરે છે કે મારે હવે આ ખેલને ક્યાંક ચરિતાર્થ કરવો પડશે કે. અને 28 દિવસ સુધી આવી રીતના રમતું બધી આવી અને પછી એકબીજાને હવે અંદરથી એમ કે અમે આશિક ને તમે અમે રાજજી મહારાજ એમ કે હું આશિક છું, શ્યામાજી એમ કે હું આશિક છું, સખી એમ કે હું આશિક છું. કહે કે આશિક મેરા નામ રૂહલ્લા, આશિક મેરા નામ ઈસક મેરા રોહન સો મેરા ઉમ્મત में आराम. ઠીક કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતાના આનંદ અંગ શ્રી શ્યામાજીને કહે છે કે શ્યામાજી મારું નામ જ પ્રેમ એટલે કે હું આશિક છું, હું જી કે તમને બધાને પ્રેમ કરું છું, હું જ આશિક છું. એટલે શ્યામાજીને હવે આગળ કે પહેલે એક હે હક કે દિલ में रूह लाड कराऊं निस दिन बेसुमार बातें हक दिल में सब ईसक वास्ते मोमिन. એટલે કહે છે કે સૌ પ્રથમ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણના હૃદયમાં એક વિચાર ઉત્પન્ન થયો કે હું મારી બ્રહ્માત્માઓને રોજ એટલે રોજ અપાર લાડ લડાવીને અપાર પ્રેમ આપું. અને રોય કહે સબ મિલકે હકે આશિક હમ ઈસક પૂરા હે હમ મે એ નિકે જાનો તું. બધી બ્રહ્માત્માઓ મળી એક અવાજમાં કહે છે કે અમે શ્રી રાજજીના પ્રેમી છીએ, અમારી અંદર પૂર્ણ પ્રેમ છે. તમે માની લો કે અમે જ તમને પ્રેમ કરી છે. આવી રીતના એકાબીજાને અંદરો અંદર ઝઘડો ચાલુ થયો એટલે મીઠો પ્રેમનો ઝઘડો ચાલુ થઈ ગયો. હવે રાજજી મહારાજ કે વાંધો નહીં. અને હવે ત્યારે પછી શ્યામાજી કહે કે બડી રૂહ કહે મુझ पे हक्का पूरा इश्क रूहे प्यारी मेरे रूह की इनसे नहीं सक. તે સમયે શ્રી શ્યામાજીએ કહ્યું કે ધામધણી પ્રત્યે મારો પૂરો પ્રેમ છે. હવે શ્યામાજી કહે છે કે મારો પૂરો પ્રેમ છે. तुम सब रूहे मेरे तन को तुम सो इश्क जो मेरे दिल ए क्यों कर पाओ बका मैंने जो सहूर करो सब मिल. હવે રાજજી મહારાજ કે ત્યારે ધણીજીએ કહ્યું કે હે બ્રહ્માત્માઓ
તમે બધા મારા જ અંગ સ્વરૂપ છો, મારા હૃદયમાં તમારા પ્રત્યે જ પ્રેમ છે, એનો અનુભવ તમે આ અખંડ પરમધામમાં કેવી રીતે કરી શકશો? હવે રાજી મહારાજ કહે છે કે હું તમને પ્રેમ કરું છું, ઈ તમે અનુભવ કેવી રીતના કરી શકશો? રાજી મહારાજ પોતાના દિલની અંદર આ વાત લે છે અને કહે છે કે એક સમય હક હાદી રૂહે મિલ કિયા મજકૂર, રબદ કિયા ઈશક કા સબો આપ અપના જહૂર. કે શ્રી કૃષ્ણ શ્રી રાજી એટલે કે શ્યામાજી, શ્રી રાધાજી અને બ્રહ્માત્માઓ અમે સૌ સખ્યો મળીને ચર્ચા કરીને સંવાદમાં બધાનો પોતપોતાના પ્રેમનું મહત્વ પ્રગટ કરે છે કે મેં કહ્યા ઈશક મેરા બડા હાદી રૂહો આપ માફક, એ બાત જબ મેં કરી તબ તુમે ઉપજી સક. તે સમયે હવે ધામધણી એમ કહ્યું કે શ્રી શ્યામાજી અને બ્રહ્માત્માઓ તમારા કરતા મારો પ્રેમ વધારે મહાન છે. અને જ્યારે ધામધણી આ વાત કરી ત્યારે શ્રી શ્યામાજી અને બ્રહ્માત્માઓને શંકા ઉત્પન્ન થઈ કે તમારો પ્રેમ વળી વધારે કઈ રીતના તમે કહો હે ધણીજી? પછી કે ઓર આશિક બડે રૂહ કે ઇનમે નાહી સક, ઈસક હમારે રૂહન કે જાનત હે સબ હક. અને શ્યામાજી પણ અમે શ્યામાજીના પણ પ્રેમી છીએ, આમાં કોઈ શંકા નથી. અમારા પ્રેમને ખુદ ધામધણી સારી રીતે જાણે છે. હવે એકબીજા આવી રીતના મીઠો મીઠો ઝઘડો હવે ચાલુ થઈ ગયો. હવે શ્યામાજી કહે છે કે બડી રૂહ કહે તુમ સાચી સબે પર ઈશક મેરા કામ, અવલ હક ઓર રૂહન સો ઇન ઈશક में મેરા આરામ. ત્યારે શ્યામાજીએ કહ્યું કે તમે બરાબર કહી રહ્યા છો, પરંતુ મારું તો કામ જ પ્રેમ કરવાનું છે. આથી પહેલા હું ધામધણીને ને પછી મારી અંગનાઓને પ્રેમ કરું છું. આ પ્રેમ મારું વિશ્રામ સ્થળ છે. હવે શ્યામાજી એમ કહે છે અને પછી કહે છે કે ઓર પાતશાહી મેરે અરસ કી તુમકો નહીં ખબર, ઈશક સબો કો અપને તો બડે આए નજર. હવે કહે છે કે મારા પરમધામનું પ્રભુત્વ, ઐશ્વર્ય તમને કોઈ જ્ઞાન જ નથી રાજી મહારાજ કી, એની તમને કઈ ખબર જ નથી કે આથી તમને બધાને પોતપોતાનો પ્રેમ જ કે મોટો દેખાય છે. હવે આવી રીતના એકબીજાને રાજી મહારાજ હવે હરખાઈને દિલની અંદર લઈ લે છે કે હવે આને ચરિતાર્થ કરવા માટે મારે કાંઈક તો કરવું જ પડશે. હવે કે 28 દિવસના પ્રેમ સંવાદ પછી કૃષ્ણ પક્ષની એકમના રોજ શ્રી રાજી મહારાજની પ્રેરણા એક બાજુ અક્ષરબ્રહ્મને રંગમહોલની અંદર શ્રી શ્યામાજીની સખીઓ સાથે નિત્ય લીલા જોવાની ઈચ્છા થાય છે. હવે રાજી મહારાજ એવું કરે છે કે અક્ષર ભગવાન, આપણે કીધું ને કે રાજી મહારાજે પોતાના સત અંગની અંદરથી અક્ષર ભગવાનને પ્રગટ કર્યા. એને પણ સત સ્વભાવ આપ્યો, એટલે 24,000 કુમારિકા અને અક્ષરાને એટલે કે લક્ષ્મીજી પ્રગટ કર્યા. હવે રાજી મહારાજ પરમધામને અને અક્ષરધામને, પરમધામ એટલે કે રંગમહોલને અને અક્ષરધામને 9 લાખ કોષની દૂરી છે. 9 લાખ કોષનું વચ્ચે અંતર છે. અને રોજ અક્ષર ભગવાન પોતાની જે 24,000 કુમારિકાઓને લઈ અને રોજ ચાંદની ચોકની અંદર આવી અને રાજી મહારાજના દર્શન કરી અને રોજ પાછા ફરે. રાજી મહારાજ એના પ્રણામનો સ્વીકાર કરે ત્યારે રાજી મહારાજ ત્રીજી ભોમ પડસાલની અંદર બેઠા હોય, નવરંગબાઈનું નૃત્ય નિહાળતા હોય. નવરંગબાઈ નૃત્ય કરતી હોય, નવરંગબાઈનું આખું જૂથ હોય ને એ નૃત્ય કરતું હોય અને નવરંગબાઈનું નૃત્ય નિહાળતા હોય રાજી મહારાજ. અને અક્ષર ભગવાન રોજ આવે, ચાંદની ચોકમાં ઉભા રહે અને રાજી મહારાજને પ્રણામ કરે અને પાછા પોતાના ધામની અંદર જાય. પણ આજે રાજી મહારાજને એમ થયું કે હવે મારે કંઈક તો બતાવવું તો પડશે, એટલે હવે આજે દર્શન કરાવે છે સતને આનંદ ને સતના. બે પ્રગટ તો એને જ કર્યા છે બે અંગમાંથી, એટલે બેને એકબીજાના હવે દર્શન કરાવશે. રાજી મહારાજ રોજ ત્રીજી ભૂમ પડસાલની અંદર બેઠા હોય. અને આજ બનશે એવું કે જેવા અક્ષર ભગવાન દર્શન કરવા આવશે ને ચાંદની ચોકની અંદર, અક્ષરધામના અક્ષર ભગવાન ને અક્ષરધામના અક્ષર ભગવાન રાજી મહારાજનું સત અંગ છે અને આનંદ અંગ છે. ઈશામા મહારાણી સત ચિત્ત અને આનંદનો સ્વભાવ છે. તો એ જે અક્ષર ભગવાન છે ને, અક્ષર ભગવાન દર્શન કરવા આવે, રોજ આવતા જ હતા. પણ આ તો ધણીજીએ બધું બનાવેલું છે, તો એની ઈચ્છા વગર તો આપણે કઈ કરી જ ન શકતા. કે છે ને, તમારી મરજી વિના રે કોઈથી તરણો ન તોડાય, એમ તમે જાણજો રે મારા સર્વે સુંદર સાથ. એની મરજી વગર તણુય તોડાતું નથી. તો એને રોજ દર્શન કરવા તો એ આવતા જ હતા, પણ આજે કંઈક વિશેષ થવાનું હતું. કારણ કે એને પોતાનો જે આ રમત થયો કે નહીં, મીઠો ઝઘડો થયો, એટલે કીધું ને કે હવે એને મારું ઐશ્વર્ય બતાવવા માટે મારે કંઈક મારા ખેલને ક્યાંક ચરિતાર્થ કરવો પડશે. તો હવે ચરિતાર્થ કરવા માટે સત અને આનંદને દર્શન કરાવશે. તો આજે અક્ષર ભગવાન આવે પોતાની અક્ષરાણીને એટલે કે લક્ષ્મીજીને અને 24,000 કુમારિકાઓને લઈ અને ચાંદની ચોકની અંદર આવે. હવે દાખલા તરીકે હું અહીંયા તમારી આગળ, તમારા બધાયનું નજર મારી આગળ,
અને હું તમારી સામે જોતી હોય બરાબર, પણ હું જ હવે આમ દરવાજા આમ જોઉં તો તમને એમ થાય ને કે અહીંયા કોણ આવ્યું છે, તો આપણે બધા જોવાના છે. એવી જ રીતના રાજજી મહારાજના દર્શને તો રોજ અક્ષર ભગવાન આવતા જ હતા, પણ આજે એને એકબીજાની અંદર બધા એકબીજાના દર્શન કરાવવાના હતા, સતને આનંદના અને આનંદને સતના. એટલે રાજજી મહારાજે આમ કરીને જોયું ઝરોખામાંથી, એટલે શામાજી બાજુ બેઠા હતા કે આટલું સરસ અહીંયા નૃત્ય હાલે છે, અને રાજજી મહારાજ ન્યા ક્યાં જોવે છે. આમ કરીને આમ જોયું તો પડસાલ એટલે નીચે ચાંદની ચોકની અંદર અક્ષર ભગવાન દર્શન કરી અને જાતા હતા. અક્ષર ભગવાન ને તે દર્શન કરાવવાના, એટલે અક્ષર ભગવાન કેમ રોજ માટે આવું છું પરમધામ ને રાજજી મહારાજના દર્શન કરવા તો હું રોજ આવું છું, પણ આજ તો કઈક અવાજ જ કઈક અંદરથી અદભુત આવે છે કે આટલો બધો કે ઝાંઝરનો અવાજ તો મેં ક્યારેય સાંભળ્યો જ નહીં, કે આજે આ અવાજ શેનો આવતો હશે. આવી રીતના અક્ષર ભગવાન વિચારે છે. ત્યાં તો અક્ષર ભગવાન જરાક આમ થયા એટલે શ્યામા મહારાણી દેખાણા, એટલે કે લે એની બાજુમાં તો કે મહારાણી છે, તો મારે હવે તો મને કે ઈચ્છા થાય છે કે અહીંયા હશે હું એમ. એવી રીતના બેને એકબીજાના દર્શન કરાવે અને બધી બ્રહ્મપ્રિયા રાજજી મહારાજની ઉપર આમ રાજજી મહારાજને કે તમે કહેતા હતા ને કે હું તો એક જ પુરુષ છું કે, તો આ બીજા પુરુષ આયલા જાય કોણ છે કે. એટલે એકબીજાના દર્શન થયા ઈચ્છા ઉત્પન્ન કરી. હવે નાનું બાળક હોય એટલે રાજજી મહારાજ કે ઈ અક્ષર ભગવાન છે કે મારું સતઅંગ છે, એટલે કે તમારું સતઅંગ એ કે તમારી જેવા તો એ દેખાય છે કે તમારી જેવા જ છે, કે પણ મારી જેવા જ હોય ને તમારું સતઅંગ છે કે. તો સતઅંગ તમારું છે તો તમે આજ સુધી વાત જ ન કરીને ક્યારના તો અમને કહો છો કે મારો પ્રેમ વધારે મારો પ્રેમ વધારે, તો તમે આશિક હે ને કે તમે આશિક હોય જ નહીં કે. જો તમે મારા આશિક હોય તો તમે આજ અમને કહી જ દીધું હોય ને કે આ પરમધામની અંદર એક પુરુષ નથી બે છે, એમ તમને કહી દો તો એ કે. એટલે કે નહીં એ અક્ષર ભગવાન છે એ કે, અને એ પાછું એવું કીધું કે એ તો જડ અસત અને દુઃખ રૂપી ખેલ બનાવે છે. અરે દુઃખ તો જોયું નહોતું ત્યાં તો બધું સુખ સુખ જ હતું, હવે દુઃખ રૂપી ખેલ બનાવે છે. તો વધારે ઈચ્છા થઈ બ્રહ્માત્માઓની, આપણે બ્રહ્મ સૃષ્ટિની ઘરે દુઃખ રૂપી ખેલ બનાવે છે તો મારે જોવો જ છે. આવી રીતના બધી લાગી પડ્યા બધા એની હારે. અને હવે આ પછી તો અક્ષર ભગવાન તે પોતાના દર્શન જેવા રાજજી મહારાજના દર્શન કરીને ગયા ને, એટલે ઈ તે ત્યાં જઈને અને પૂર્વના દરવાજે જઈને બેહી ગયા ને કઈ અક્ષરાતીત કે મોહલ મેં પ્રેમિશક બરતત સો સુદ અક્ષર કો નહીં કિનવિત કેલકર. કારણ કે એને તો ખબર જ નહોતી કે હું અંદર ન્યા શું લીલા થાય છે કે અક્ષરાતીત કે મોહલ મેં પ્રેમિશક બરતત સો સુદ અક્ષર કો નહીં કિનવિત કેલકર. એટલે કે અક્ષર ભગવાનને ખબર નહોતી ન્યા શું થાય છે. હવે અક્ષર ભગવાનને મનની અંદર ઈચ્છા થાય છે કે અક્ષર મન ઉપજી આસ, દેખો ધનીજી કો પ્રેમ વિલાસ કે ને અક્ષર મન ઉપજીએ આસ, દેખો ધનીજી કો પ્રેમ વિલાસ. તબ સખિયો મન ઉપજીએ ખેલ દેખે અક્ષર કાજે. હવે અક્ષર ભગવાનના મનની અંદર રોજ અક્ષર ભગવાન આ બ્રહ્માંડને બનાવવાનું અને મિટાવવાનું કામ કરતા હતા. કઈ બ્રહ્માંડ ઉપજત ખપત, કેટલા બ્રહ્માંડનું નિર્માણ કરે ને રોજ પાછા જેટલા બ્રહ્માંડ ઉત્પન્ન થાય ને એટલાને પાછું લઈ કરે. આ કામ ઈ જ કરતા હતા રાજજી મહારાજના આદેશથી. પણ આજ તો એ તે બેહી ગયા પશ્ચિમના દરવાજે જઈને અહીંથી કે હવે એને અંદર રટણ લાગી ગયું કે હવે અક્ષરાતીતના મોહલની અંદર કાંઈક થાય. પ્રેમિશક બરતતી કે મને કઈ ખબર છે નહીં અને મને અંદરથી એવી આશા થાય છે કે ધનીજીનો પ્રેમ વિલાસ મારે જોવો છે. હવે ત્રણેયની અંદર ઈચ્છા થઈ ગઈ. સખ્યું રાજજી મહારાજને તો દેખાડવો જ તો, એને તો ક્યારનું પેલા જ લઈ લીધું હતું. જયારે પેલી રમત રમતા હતા ત્યારથી જ એને મનની અંદર લઈ લીધું હતું કે હવે મારે આને મારી ઈશક અને સાહેબીની ખબર નથી ને તો મારે બતાવવી જ પડશે. પણ ધીમે ધીમે કહેતા નથી કે જે પણ કઈ વસ્તુ તરત નો થાય, ધીમે ધીમે થાય. ધીમે ધીમે આપણને બધાને ખેલમાં ઉતારવાનું એને એક રહસ્ય બનાવ્યું. અને આજે તો બેના દર્શન કરાવ્યા અને કઈ તબ હમ જાણીએ પિયાસો કઈ ખેલ અક્ષર કા દેખે સહી. એક જબ એ બાત પિયાને સુની તબ બરજે હાસી કરને ધની. ત્યારે બધી બ્રહ્માત્માઓ જઈને ધામ ધણીને કહ્યું કે અમારે અક્ષર બ્રહ્મનો ખેલ જોવો છે. જ્યારે આ વાત ધણીએ સાંભળી તો અમારી હાંસી કરવા લાગ્યા ને તેઓ અમને રોકે છે. હવે ધણીજીને કીધું કે અમારે આ કાંઈ કરવું નથી, કે અમારે અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી તમે જે કીધું છે ને ખેલ જોવો છે. પછી હવે રાજજી મહારાજને તો ખબર જ હતી કે મારે બતાવો તો છે. એટલે કે હકે હમારે દિલ મેં એસે કિએ હુકુમ તોયો દિલ મેં ઉપજા માંગ્યા ખેલ ખસામાં કે હમારે દિલ મેં એસે કિએ હુકુમ તોયો દિલ
પાસે આપણે જ માંગી, કારણ કે એને મંગાવ્યો છે આપણી પાસે. આમ ધણીજી પોતે કેવી રીતના કામ કરે ખબર? કુંભાર જેવું. કુંભાર કેવું કામ કરે કે એક હાથ અંદર રાખે અને બહારથી ટપલા મારે, એવી રીતના ધણીજીને આપણી પાસે જ ખેલ મંગાવો હતો. પણ એને બધી કેટલી યુક્તિ કેટલી કરી, એટલે આપણે અહીંયા આવીને હવે ધણીજીને કઈ ન વેચ્યું કે ધણીજી તમે અમને આ મોકલા છે એમ આપણે, કારણ કે આપણે માંગ્યો હતો કેટલી વાર, 3 વખત ધણીજીએ મનાઈ કરી. હમણાં આગળ આવશે કે આપણને 3 વાર સમજાવ્યા હતા કે અહીંયા નથી જાવું નથી જાવું નથી જાવું, તો આપણે શું કીધું અમારે જાવું છે જાવું છે ને જાવું છે. તો હમણાં આવશે. ના ઈસક ના અકલ ના શુદ્ધ અપ વતન ના શુદ્ધ રહેસી અકીએ ભૂલો કે મૂલ તન. નવરાજજી મારા બીવડાવવાનું ચાલુ કર્યું કે અક્ષરબ્રહ્મના દુઃખરૂપી બ્રહ્માંડમાં ન તો પ્રેમ હશે, તેમજ ન તો વિવેક બુદ્ધિ હશે, પોતાના ઘર તથા પોતાના ધામધણીનું ભાન જ નહીં રહે. હવે રાજજી મહારાજ કહે છે તમારે જોવું છે ને, પણ તમે આ બધું ભૂલી જાઓ કે ન્યા છે હકે અમે તુમ હક કહે તુમ ભૂલોગે, આપ બેઠે બકા में जीता, मुझे तुम भी भूलोगे ऐसा खेल देखो દેવોગે બેઠે ઈત. એ ધામધણીએ કહ્યું કે તમે જે અખંડ ઘરમાં બેઠા છો ને, અને તેને ત્યાં જઈ અને મને પણ ભૂલી જાઓ, અને ખેલ જોવા જવાની તમને બહુ ઈચ્છા છે ને, ત્યાં જઈને કે મને તમે ભૂલી જવાનું છો. એટલે કહે છે કે ये खेल ऐसा है तुम अपना कबीला कर, कोई न किसी को पहचाने, બેઠો જુદે જુદે કર ઘર. કે સંસારનો ખેલ એવો છે ને કે તમે જૂઠા કુટુંબ પરિવાર બનાવીને બેસી જાશો. એ કે તમારામાંથી કોઈ પણ એકબીજાને ઓળખી શકશે નહીં, અને આ રીતે બધા જુદા જુદા ઘર બનાવી અને બેસી જાઓ. હવે બીવડાવવાનું રાજ્ય ચાલુ કરે, પછી જોજો કેવી લીલા કરે. કઈ ચાલે બોલી જુદિયા, માહે મહજલ ભેષ અપાર, પૂજે આગ પાણી પથ્થર ઇનમે ખુદા હજાર. કે નાશવંત સંસારમાં બધાનો વ્યવહાર ચાલ તેમજ ભાષાઓ બોલી અનેક પ્રકારની હશે, અનેક સંપ્રદાયોની વેશભૂષાનો પણ કોઈ પાર નહીં હોય. સંસારના લોકો આગ પાણી પથ્થરની પૂજા કરતા હશે, તેમજ તેમના હજારો ઈષ્ટ દેવો હશે. આપણે બધાએ કરી લીધા ને, બધાએ બધું જ કરી લીધું, અને હજી કરી જ છે. કારણ કે જ્યાં સુધી આપણને આની પર વિશ્વાસ નથી ને, વાણીમાં કીધું છે કે વિશ્વાસ કરીને દોડે છે તારતમનું ફળ લેશે તે. જ્યાં સુધી આનો મૂળ જે મર્મ છે ને, જ્યાં સુધી સમજાય ને ત્યાં સુધી બધું જ કરશું. અને એ બધું સાચું જ છે, કાંઈ ખોટું નથી. જે પણ કાંઈ દુનિયાની અંદર છે, કોઈ દેવી દેવતા કયો કે કોઈ ગમે તે શક્તિ કયો, પાતાળથી માંડીને કે પરમધામ સુધી આ મૃત્યુલોકની અંદર જેટલી પણ શક્તિ આવી છે ને, બધી રાજજી મહારાજની કૃપાથી જ આવી છે. અને આ ખેલ આપણે એમ કહીએ છીએ રાજજી મહારાજે બનાવ્યો છે, તો આમાં કાંઈ ખોટું નથી. ગમે તેની તમે પૂજા કરો, ખોટું કાંઈ જ નથી. પણ બને કેટલું, ખાલી તમને આમાં કીધું ને કે વિશ્વાસ કરીને દોડે છે તારતમનું ફળ લેશે. આપણે આપણા ઘરની અંદર રાજ્ય પધરાવી અને પછી ચોરી ચૂપરીથી જે આપણે કાંઈ પણ કરીને, એ બહુ મોટામાં મોટો ગુનો છે. વાણી કહે છે, કારણ કે તમે કરો છોડે ઢાળે કરો તો આપણને કોણ ના પાડવાનું? તમને કોઈ કહેવાનું તમે આ નહીં જતા, પણ નહીં, આપણે રાજજી મહારાજને છેતરવાનું કામ કરીએ છીએ એટલે આપણને ગુનો છે. રાજજી મહારાજ એમ કહે છે કે જ્યાં સુધી તું જાગી નથી ને ત્યાં સુધી તારા બધા જ ગુનાઓ માફ કરીશ, પણ જાગ્યા પછી તું ભૂલ કરીશ ને તો એ ગુનો તારો માફ નહીં કરું. આપણને જ્યાં સુધી સમજણ નથી ત્યાં સુધી તમે ભલે બધું જ કરી લીધું, આગ પથ્થર પાણી પૂંજવાનું કીધું જ છે. જો અહીંયા આવી અને આગ પથ્થર પાણીને આપણે ન પૂંજી તો રાજજી મહારાજને આપણે કહી નહીં કે અમે તો આ કઈ કર્યું જ નહીં, કેવું ત્યાં આગળ હમણાં ત્રીજો બ્રહ્માંડ એટલે તેને બનાવવો પડશે. આપણે કેવું હતું, પણ આ બધું રાજ્યની આંખની અંદર જ છે. પણ ફરક કેટલો છે, જેવી રીતના સુરતની અંદર કેટલા બ્રિજ છે, કેટલા પુલ છે. આપણે જવું હોય, આપણે કાપોદ્રાથી આપણે બંબાગેટથી જવું હોય આપણે સ્ટેશન, તો બંબાગેટથી સીધો પુલ ચડે ને સ્ટેશન ઉતરે. હવે આપણે જવું છે ત્યાં જ તે બંબાગેટથી આપણે સ્ટેશન જવું છે, તો પુલ ચડી જાય તો આપણને ક્યાંય કોઈ જગ્યાએ ન મળે, 4 રસ્તા ન મળે, આડા આવે કે સિગ્નલ આડી નો આવે, કોઈ ટ્રાફિક આડું નો આવે, બધા આમ જવા વાળા જ હોય, તો એ આપણે જલ્દી પૂગી જાય કે નહીં. આ એવી રીતના છે કે તમે જેની ભક્તિ કરો એમાં કાંઈ વાંધો નથી, પણ ફરક એટલો છે કે તમે જે કરી નીચે હાલો, પુલની નીચે આપણે હાલી તો કેટલું બધું ધ્યાન રાખવું પડે, ચારે બાજુ ટ્રાફિકનું ધ્યાન રાખવું પડે. આપણે પહોંચવાના તો અંતે બધા સ્ટેશન જ છે, બધું એકનું એક એટલે કે આપણે જે એક છે ને બનાવવા વાળો એને આપણે નથી ઓળખતા. આપણે કહેતા હોય કે બધું એકનું એક જ છે. હા છે, બધું એકનું એક જ છે, પણ આપણને આવડું મોટું જે 88,000 ઋષિમુનિ થઈ ગયા એને નથી મળ્યું. ઈ વસ્તુ એટલે કે ઈ ગ્રંથ, ઈ પદ આપણને મળ્યું છે. તો આ મનુષ્ય તન આપણું વારંવાર નથી આવવાનું.
અનેક વાર તરફડી મરી દેખી અનેક વાર તરફડી મરીને આવ્યા છે અહીંયા આ લખ 84 ભમીને આવ્યા અહીં મધ્ય દેશ વેપાર અનેક વાર તરફડી મરી અને ત્યારે આપણને મનુષ્ય તન મળ્યું છે તો આ જે મનુષ્ય તન મળ્યું છે તો આ મનુષ્ય તનને આપણે સાર્થક કરવા માટે ધણીજી આપણા માટે સાક્ષાત આવ્યા છે અને એને કીધું તું હજી આગળ બધું જ કહે આપણને કે તમે મને ભૂલી જાશો હવે અહીંયા કહે છે કે તમે આગ પથ્થર પાણી પૂંજશો તમે તમારા કુટુંબ પરિવારને તમે બધાને તમે એમ કહો આ જ મારું છે અને ખોટું નથી હું હોતન આપણને જ્યાં સુધી આની અંદર આપણને ખબર નહોતી ને ત્યાં સુધી એમ જ થતું હતું કે 14 લોકની અંદર બ્રહ્મા વિષ્ણુ ને મહેશ સિવાય કોઈ મોટું જ નથી કારણ કે જ્યાં આપણી બુદ્ધિ ને ત્યાં આપણને ત્યાં જ આપણો એન્ડ પણ જ્યારે આ ધણીજી આપણો હાથ પકડો છે આપણે કેટલા પુણ્યશાળી આત્મા છે કે આપણને આજે આ વાણી મળી ગઈ વાણીની અંદર શબ્દએ કૃષ્ણ બેઠા છે શબ્દ આ વાણીની અંદર 6 શાસ્ત્ર આવી જાય 18 પુરાણ આવી જાય 4 વેદ આવી જાય તો એ 4 વેદથી આ 5મો વેદ આ સ્વસમ વેદ જો આપણને દીધો હોય તો આપણે ક્યાંય માથા ભટકાવાની કાંઈ જરૂર નથી જે પણ કાંઈ જોઈને બધું જ આ વાણી આપે છે બધું જ આપે છે છતાંય આપણે ભટ્ટ રાજજી મહારાજ એટલે જ કહે છે કે તમે ત્યાં જઈ અને આગ પથ્થર અને પાણીને પૂંજશો હવે કહે છે કે આઈ સે બનાવટી અપને હાથ સમાર જુદા જુદા કર પૂજી જીનકો નહીં પાર કે સંસારના લોકો પોતાની ઈચ્છા અનુસાર પોતાના જ હાથોથી સજાવી મૂર્તિઓ બનાવશે અને જુદા જુદા ઈષ્ટ દેવોને માનીને તેમની પૂજા કરશે એનો અંતર નથી હવે આપણે જોઈ કે જે માટીની મૂર્તિ ઘણી પ્રકારની હોય માટીની હોય પછી પથ્થરની હોય પછી લાકડાની હોય ચિનાઈ માટીની હોય પછી કાચની હોય ઘણી પ્રકારની મૂર્તિ હોય પણ એ મૂર્તિ જે આપણે લાવી અને આપણે આપણા મંદિરની અંદર પધરાવી તો એની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ આપણે અને પ્રાણ પ્રતિષ્ઠા કરે તો એની અંદર પ્રાણે આવે છે હાવ સાચી વાત છે પણ જે આપણા ઘરની અંદર આપણે મૂર્તિ લાવી મૂકી દઈએ છીએ એની પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરીએ છીએ અને છતાં એની સામે રોજ સવારે ટન કરીને આપણે શું માગી કે હે ભગવાન મારું ભલું કરજે તો ભગવાને એમ કહે છે કે તારો બેસાડેલો હું બેઠો તારી એક ફૂટી કે બે કે તારો બેસાડેલો હું બેઠો છું તો હું તને શું આપવાનું તને હું શું આપીશ એટલે કહે છે કે અનેક પ્રકારની જુદી જુદી મૂર્તિ બનાવશે ને એ નાની નાની મૂર્તિમાં તમને ભગવાન દેખાય અને તમે આવું કરશો ને આજે રાજજી મહારાજ એમ કહે છે કે તમે આવું કરશો અત્યારે કરો છો એમાં કાંઈ વાંધો કારણ કે જે માથે લઈ તેને કહું છું બીજા માં કરશો દુઃખ તમે તમારી માયા મહિને સેજે ભોગવજો સુખ રાજજી મહારાજ એમ કહે છે કે હું તમને સાચું કહેવા માંગુ છું તમે જે કરો છો એ તમને મુબારક પણ વાણીની અંદર કે એટલે આ શબ્દ આપણે કેવો પડે નહીતર આપણે જ્યારે પરમધામની અંદર જાય ને ત્યારે રાજજી મહારાજ કે મેં તને નિહાળી હતી ઉપર તો તે કેમ મારા સુંદર સાથને તે કીધું કેમ ને એટલા માટે આ કેવું પડે કે અલગ અલગ મૂર્તિને પૂંજશો અને અલગ અલગ ઈષ્ટને તમે માનશો હવે કહે છે કે बड़के हमारे कदीम के पूजत आए ये सो क्यों छूटे हमसे रब बाबा दादो का છે હવે આપણે કહીએ ને કે અમારા કેટલાય વખતથી આ બધા કરતા આવે છે તો હવે મારે તો કરવું જ પડે ને નિવેદ હોય કે પછી આ શીતળા સાતમ હમણાં આવે એટલે ટાઢા ઢેબરા ખાવાનું હોય આપણે એમ કહીએ ને અમારા કુટુંબની અંદર તો મારા સાસુ ને એના સાસુના બધા કરતા જ આવશે એટલે તો અમે કરશું પણ જ્યાં સુધી આનો સ્પર્શ આપણે યારે નથી થયો ને પારસમણી છે પારસમણી હોય આપણા ઘરની અંદર હોય અને પારસમણીને આપણે કપડાની અંદર લપેટી અને પછી આપણે લોઢાનો જે પટાર હોય ને એની અંદર મૂકી દઈએ ને તો એનું રૂપ ન બતાવે કારણ કે એની આડો પડદો છે એ જ પારસમણીને ખાલી કપડું હટાવી દઈ અને એ લોઢાના પટારામાં મૂકે એટલે આખો પટારો સોનાનો થઈ જાય તો આ જે આ પારસમણી છે જ્યાં સુધી આપણને અડશે નહીં ને ત્યાં સુધી આપણને બધું જ લાગશે તો કહે છે ને કે સંસારના લોકોને સમજાવવા જશો ને તો તેઓ સામેથી એવું કહેશે કે અમારા પૂર્વજ લાંબા સમયથી જુદા જુદા ઈષ્ટ દેવોની પૂજા કરતા આવ્યા છે અમારા પૂર્વજો તેમજ પિતા જેમને પરમાત્મા માન્યા છે તે અમારાથી કેવી રીતે છૂટે રાજજી મહારાજ કહે છે અને સુકન મેરા માનો નહીં સબે ભરી ઈશક કે જોશ સબે બોલે નાચે કૂદ હી હમે કહા કરે ફરામોશ હવે કઈ તમે બધા તમારા પ્રેમના નશામાં આવીને મારો વિશ્વાસ કરીને મારી વાત માનતા નથી કે પ્રેમના જોશમાં આવીને ઉછળ કૂદ કરીને તમે બધા એવું કહો છો કે ઊંઘનું આવરણ અમારું શું બગાડી શકશે તમે બધા રાજજી મહારાજ કહે છે આપણને કે તમે આવું કરશો તોય આપણે પાછા રાજજી મહારાજને શું કહીએ કે આ ઊંઘનું આવરણ અમને શું કરી શકવાનું છે કે એક પેદા હોય એક હોત હે એક હોને કી ઉમેદ
एक गए जात जाएगे इन विध का छल भेद। માયાવી કપટી ખોટા સંસારનું રહસ્ય છે કે આ દુઃખરૂપી સંસારમાં કોઈએ જન્મ લીધો, કોઈ લઈ રહ્યું છે અને કોઈ લેવાનું છે। એ જ પ્રમાણે કોઈ આ સંસારમાંથી ચાલ્યા ગયા, કોઈ જઈ રહ્યું છે તો કોઈ જવાનું છે। देखो के आसमान जिनी माहे मुर्दा का बास देत देखाय मर जात है कर गिनती अपने श्वास। તમે આ સંસારના ખેલમાં એવું આકાશ અને ભૂમિ જોવાના છો જ્યાં મરેલા જેવા પ્રાણીઓ રહે છે, કારણ કે સંસારમાં જે પ્રાણીઓ દેખાય છે તે પોતાના શ્વાસોની ગણતરી પૂરી કરીને મૃત્યુને પામે છે। આપણું જીવન એક પ્રાણી જેવું હશે કે જે પ્રાણી હોય એ જન્મે તો એને કાંઈ ખબર નથી। એક મનુષ્ય જ એવો બનાવ્યો છે કે એને વિશેષ બુદ્ધિ દીધી છે પરમાત્માએ। મનુષ્ય બધું જ કરી શકે છે, ભજન કરી શકે છે ને ભોજન કરી શકે છે ને સુખ વિલાસ ભોગવી શકે છે। તો બધા આપણે પશુ પંખી જોઈએ છીએ, બધાને જ સંસાર હોય છે ને, બધાને બાલ બચ્ચા બધું બધાને જ હોય। તો રાજી મહારાજ કહે છે કે આવું બધું તમે ત્યાં જાઓ ને એટલે આવું બધું તમે કરશો અને બધું કરતા અને મને ભૂલી જાઓ કે આવી બધી વાત કરે છે। અને દેવો કે આસમાન જીની માહે મુર્દો કા બાસ तहकीक जानोगे झूठे तो भी दिल से न छूटे यह ऐसी मोहब्बत बांधोगे झूठे सो स्नेह। કે તમે નિશ્ચિત રૂપે જાણી શકશો કે આ બધું ખોટું છે, આપણે કહીએ ને આ બધું ખોટું છે તો પણ તમારાથી છૂટશે નહીં। તમે બધા ખોટા સંસાર તેમજ ખોટા પરિવાર સાથે એવા મોહના બંધનમાં બંધાઈ જશો ને કે સ્નેહપૂર્વક તેના મોહમાં જ જકડાયેલા રહો, કે એવા મોહની અંદર તમે બંધાઈ જાઓ। સંસારની લૌકિક વસ્તુને જ પોતાની સંપત્તિ માની અને તેને જ પ્રેમ કરવા લાગશો। ખરી છે ને, આપણે ગાડી બંગલામાં આપણને સુખ દેખાય છે પણ ધણીજીના ચરણ સિવાય ક્યાંય સુખ નથી। ભલે કદાચ આપણી પાસે કરોડોપતિ, આપણે અબજોપતિ હશું, પણ આ શરીરની ક્યાં સુધીની કિંમત છે? જ્યાં સુધી આની ચેતન, આની અંદર ચેતન છે ને ત્યાં સુધી જ આની કિંમત છે। અને જવાનું તો કોઈને એવું નથી કે કોઈ 100 વર્ષ જીવીને જ જાય, એવું નક્કી નથી। 35 વહી જાય, 40 વહી જાય, આ શરીરનો કોઈ ભરોસો નથી। એટલે રાજી મહારાજે આપણને આ 100 વર્ષની આયુષ્ય આપી હતી ને એમાંથી ને હવે કપાઈ ગયા 70 તો માંડ આપણા થાય છે। તો 70 વર્ષની આપણી આયુષ્યમાં આપણે પૂરું થઈ જાય તો તમે કદાચ ગમે એટલું ભેગું કર્યું હશે, કોઈ આમાંથી ચેતન જાય એટલે એની કોઈ કિંમત નથી। કે આપણા બા દાદા કે ગમે તે પરિવાર ગમે આપણો દીકરો હશે નાનો એવો જાય તો આપણે એના દેહને ઘડીક વારે નથી હાચવવાના। આ દેહની આરે ખાલી સગાઈ ક્યાં સુધીની છે? જ્યાં સુધી આમાં ચેતન છે ત્યાં સુધીની। પછી તો આ બધું પાછું તરત આપણે એમ કહેતા હોય જલ્દી કાઢો, દી આત્મી જવાનું છે, દી આત્મા પહેલા કાઢી જવા પડે, આપણે જ કહી ગમે એટલો એની પ્રેમ હોય છતાંય આ નિયમ છે સૃષ્ટિનો। झूठा खेल कबीले झूठे झूठा खेल सब झूठे पूजाए पिए झूठे झूठा बोल। नाशवंत जगतનો ખેલ પણ ખોટો છે અને પરિવાર પણ ખોટો છે। સંસારના નાશવંત જીવો પણ ખોટું નાટક જ કરી રહ્યા છે। સંસારના બધા લોકો નાશવંત જગતના દેવી દેવતાઓની પૂજા કરે છે તેમજ તેમના ખાનપાન અને વાણી વ્યવહારમાં તદ્દન જ ખોટા રહે છે। તમને નાશવંત સંસાર ખૂબ જ મીઠો લાગશે, ત્યાંના જૂઠા કુટુંબ પરિવારને પોતાના લાગશે। પળભરના સુખ દુઃખને લઈને તેમની સાથે ખોટી ચર્ચા કરવા લાગશો, આ પ્રમાણે બધો જ ખોટો વિસ્તાર રહેશે। રાજી મહારાજ આપણને બહુ જ સમજાવવાની કોશિશ કરે છે અને કહે છે ને આકાશથી લઈ પૃથ્વી તથા પાતાળ સુધી બધું જ ખોટું જગત મંડળ હશે। આવા સ્વપ્નવત સંસારમાં ખેલમાં જઈ તમે પણ તેમાં એકાકાર થઈ જશો। તમે પણ ત્યાં જઈને રગદોળાઈ જાઓ। રાજી મહારાજે 3 પ્રકારની સૃષ્ટિ બનાવી, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરીય સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ। આ 3 પ્રકારની સૃષ્ટિ બનાવી રાજી મહારાજે। તો બ્રહ્મ સૃષ્ટિને ભૂલાવવા માટે રાજી મહારાજે આ બધું જ બનાવ્યું, પાતાળથી લઈ પરમધામ સુધીનું બધું। આપણે આવતા હતા ને એ પેલા રાજી મહારાજ આવી ગયા, આપણે આવ્યા એ પેલા રાજી મહારાજ આવી અને કીધું ને હમસે પહેલે આગે આયે શ્રીરાજ। આપણી પેલા અહીં આવીને આપણને ભૂલાવવા માટે, કારણ કે કેવો મીઠો ઝઘડો થયો હતો, રાજી મહારાજને પોતાનું ઈશક અને સાહેબી બતાવવા માટે આ જગત બનાવવું પડ્યું। આ એક સર્વ કારણનું કારણ છે એટલે આને મહાકારણ કે આ મહાકારણ શું બન્યું હતું? જો આ મહાકારણ આપણને સમજાઈ જાય ને એટલે આપણને આખી વાણી અને રીત સમજાઈ જાય। મહાકારણ સમજવું જ જરૂરી છે। તો હવે કહે છે કે મેં રૂહ અપની ભેજુગા ભેસ લેસી તું માફક દેસી અરસ કી નિશાનિયા પર તુમ્હે ચિન્હ ન સકો કોઈ। હવે કહે છે રાજી મહારાજ કે હું મારી પોતાની અંગના શ્રી શ્યામાજીને સદગુરુ બનાવીને મોકલીશ કે તમારા જેવું જ નશ્વર શરીર ધારણ કરી અને આવશે અને તમને જાગૃત કરવા માટે પરમધામના સંકેતો તેમજ નિશાનીઓ આપીને સમજાવશે, છતાં પણ તમે હકની ઓળખ કરી શકશો નહીં। આવ્યા ને શ્યામા મહારાણી આવ્યા અને આપણને સમજાવે છે અને આપણે જ્યાં સુધી
આપણે સાંભળતા હોય ને કરુણા કેટલા પ્રકારના રસ હોય, એમાં જ્યારે કરુણ રસ હોય ને એ સાંભળતા હોય ને ત્યારે બધા નાકમાં ત્યાં આવડાઈ નીકળતા હોય, પણ ક્યાં સુધી જ્યાં ત્યાં ચટાઈમાં બેઠા ને ત્યાં સુધી જો અહીંથી જેવા જ આપણે દાદરો ઉતરા ને એટલે આપણે બધું જ ભૂલી જાય, પાછા આપણે ક્યાં વહી જાય માયા. કારણ કે જો માયા છે ને એ ધણીની બનાવેલી છે, કીધું છે ને એ માયા છે અતિ બલવંતી, ઉપની છે મૂળ ધણી થકી. રાજી મહારાજ જ બનાવી છે એટલે માયા ધર્મ કરતા માયા જે રાજી મહારાજે જે બનાવ્યું છે ને આખું પરમધામ ને બધું એને કરતા માયાને બળવાન રાખી છે. શું કામ? આપણને ભૂલાવવા માટે. હવે સખ્યું કહે છે અત્યાર સુધી રાજી મહારાજે આપણને કીધું, હવે સખ્યું કહે છે કે ફરામોસી हमको क्या करे क्या रोहन हम अरवाहे अरस जिनकी અસલ બકામે તન. કે અત્યારે બ્રહ્માત્માઓ જવાબ આપ્યો કે આ ઊંઘ નું આવરણ અમને શું કરી લેશે. રાજી મહારાજ કેટલા ચેતવે છે, છતાં એની સામે આપણે દાવો કરી છે કે આ જે આ એક ઊંઘનું આવરણ તમે અમારી ઉપર નાખવાના છો. રાજી મહારાજને પહેલા પૂછી રહ્યો સખ્યું કે તમે અમને મોકલવાના, તમે અમને કઈ રીતના ખેલ બતાવશો. હજી તો એને ખાલી આમ એમ જ થયું છે ને કે અક્ષર ભગવાન દુઃખરૂપી ખેલ બનાવે છે, તો હજી તો ખાલી જોવાની ઈચ્છા જ કરી છે. હજી તો એને તો આપણને એમ હતું કે રાજી મહારાજ પોતાની પાસે રાખીને બતાવવાના છે, તો ઊંઘનું આવરણ આપણને શું કરી લેવાનું છે. તો સખ્યું આપણે એટલે બ્રહ્મપ્રિયાઓ બધી એમ કહે છે કે દુઃખનું જે ઊંઘનું આવરણ છે એ અમારું શું બગાડી શકશે. એ કે ફુરમાન તુમારા આવી સો હમ પઢકર દેખા ઇશારતે રમૂજે હમ ભૂલ જાય ક્યો કર. કે હે ધણી, જ્યારે સપનવત જગતમાં આપનો સંદેશો ફુરમાન અમારી પાસે આવશે ત્યારે અમે તમને તેને વાંચીને તથા તેના રહસ્યો અને સંકેતોને સમજીને આપને કેવી રીતે ભૂલી જઈએ. કે જ્યારે રસૂલ આપ તરફથી મોકલેલા સંદેશા અમારી સાક્ષી આપશે તેમજ મૂળ વાતનું સ્મરણ કરાવશે ત્યારે ફરામોશી નું આવરણ કઈ રીતે રહેશે અને અમારી મૂળ બુદ્ધિ ક્યાં ખોવાઈ જશે. હવે રાજી મહારાજને કહે છે કે એક દૂજી રૂહે કહે રૂહ કો તુમ હુજો ખબરદાર ખેલ દેખાવે ફરામોશ કા જીન ભૂલો પરવર દિગાર. હવે કહે છે કે જ્યારે બ્રહ્માંડમાં એકબીજીને કેવા લાગે કે બધી સાવધાન થઈ જાવ. કે રાજી મહારાજ કે તમારે જોવો જ છે ને ખેલ, તો કાંઈ વાંધો નહીં, હું તમને બતાવીશ. એમ કે બતાવીશ એમ કરે એટલે હવે એ ખેલનું હવે ખેલ કેવો ભયાનક બનાવશે એનું આપણને બ્રહ્મપ્રિયાને બધું એ બતાવશે કે હવે આ ખેલ કેવો એ દુઃખદાયી બનાવશે. હકીકતમાં તો રાજી મહારાજને આપણને સુખ જ આપવું છે, પણ એ કેવા દુઃખનું વર્ણન કરે છે કે જાઓ ફરામોશીનો ખેલ બતાવી રહ્યા છે, પરંતુ આપણે આપણા પરવરદિગાર ને ખેલમાં જઈને ભૂલવાના નથી. એકબીજીને કહે છે હવે જ્યારે પરમધામના મૂલ મિલાવાની અંદર બેઠી છે કે રાજી મહારાજ દુઃખનું વર્ણન કરતા ગયા તો 3 હાર થઈ ગઈ. પેલા છે ને જે એક જ હાર બેઠી હતી પરમધામની અંદર, જે એક જ હાર બેઠી હતી, પેલા એક જ હારમાં બધી સખ્યું બેઠી હતી અને એક હારમાં બેઠી હતી. જેમ જેમ રાજી મહારાજ વર્ણન કરતા જાય છે કે તો આવો આ ખેલ આટલો દુઃખદાયી છે, ત્યાં જઈને તમે આગ પથ્થર અને પાણીને પૂંછો, મને ભૂલી જાઓ, હું શામાજીને તમારી જેવો ભેસ એટલે કે તમારી જેવું શરીર લઈ હું શામાજીને મોકલીશ, છતાંય તમે એ કે સાંભળી અને તમે રોહો, છતાંય તમે ભાનમાં નહીં આવો. કે આવું બધું રાજી મહારાજ વર્ણન કરે. ત્યારે 6000ની હાર બેઠી હતી પરમધામના પ્રથમ. રાજી મહારાજે પેલા 3 બેઠક થઈ. પેલી જે બેઠક છે ને એ થઈ ત્રીજી ફોર્મ પડતાલની અંદર, ત્યારે તો ખાલી એકબીજાને દેખાડ્યું હતું, એકબીજાના દર્શન કરાવ્યા. પછી બીજી બેઠક, પછી બધી સખ્યું પાછી વનમાં ગઈ. વનની અંદર જઈને આવીને એટલે કહે છે એકબીજી કે આજે આપણને રાજી મહારાજ એમ કહે ને કે ક્યાં જવું છે, તો આપણે બધું એક જ વિચાર રાખવાનો કે અમારે તમે સવારે જેના દર્શન કર્યા ને એ અક્ષર બ્રહ્મના દુઃખરૂપી બ્રહ્માંડને અમારે જોવા જવું છે. આવું જ બધાને રાખવાનું. ને પરમધામની અંદર તો એક દિલી હતી, એકની અંદર એવો ભાવ આવે ને એટલે 12,000 બ્રહ્મપ્રિયામાં આવી જાય. નહીતર જયારે ત્રીજી ફોર્મ પડસાલની અંદર નૃત્ય હાલતું હતું ત્યારે પરમધામની અંદર 40 જૂથ છે, એમાં 39 જૂથ તો બધા વનમાં ગયા હતા. એક જ જૂથ ખાલી નવરંગબાઈનું જે જૂથ છે ને એક જ ત્યાં બેઠું હતું. એને એકને જ ખબર છે કે આ રાજી મહારાજ આપણા ધણીજી જેવા બીજા એક પુરુષ આવ્યા હતા ને એને દર્શન કર્યા ને એને અમે જોયા. આવું ખાલી એક જ જૂથને ખબર હતી. પણ પરમધામની અંદર બધી એક દિલી છે. એવું એક દિલી અહીંયા બનવાનું કીધું છે, પણ અહીંયા કઈ બનાય નહીં. કેમ કે અહીંયા રાજી મહારાજ કહે છે જો અહીંયા આવીને એક દિલી બની જાય, અહીંયા આવીને એક દિલી બની જાય તો કેવી રીતના આમ બધું હાલે. રાજી મહારાજે જે કીધું હતું કે તમે અલગ અલગ દેશમાં હું તમને વેરી દઈશ ને અલગ અલગ જાતમાં વેરી દઈશ, તો બધું કેમ થઈ જાય. કારણ કે એક દિલી થવાનું તો કીધું, પણ એ પરમધામની અંદર હતા. અહીંયા એક દિલી આપણે થવાતું નથી, કારણ કે અહીંયા તો અલગ અલગ બધાના મગજ હાલે એટલે એક દિલી ન થાય. પરમધામની અંદર એક દિલી હતા
એટલે કે જો તું ભૂલે તો મેં તુझे देऊंगी तुरंत जगाए, मैं भूलूं तो तू मुझे पल में दीजे बताओ। एक બીજી વાત કરવા માંડ્યો એ રાજી મારા જેમ જેમ દુઃખનું વર્ણન કરતા ગયા ને એમાં 6000 હતી ને એમાં થોડીક ખસકી અને વચ્ચે આવી ગઈ તો 4 થઈ ગઈ, 4000 6000 પાછળ ને 6000 વચ્ચે એવી રીતના થઈ ગઈ। ભયંકર દુઃખનું વર્ણન કર્યું ને એટલે પછી પાછું વધારે વધારે જેમ વર્ણન હમણાં કરતા જાય ને એમ પાછી જે સ્વાક્ષી રાજસી છે ને એ પાછી સ્વાક્ષી પાછી રાજજીના હાવ ચરણમાં આવી જાય। એટલે 3 હાર પડી ગઈ મૂળ મિલાવાની અંદર। તો પ્રથમ બેઠક થઈ હતી ત્રીજી કોમ પડસાલની અંદર, પછી પાછી બીજી બેઠક નીલા પીલા મંદિરની અંદર અને ત્રીજી બેઠક હવે મૂળ મિલાવામાં થાય, કારણ કે ત્યાંથી હવે આપણને આ ખેલની અંદર ઉતારશે રાજજી મહારાજ। હવે આ ખેલની અંદર એને ઉતારવા, કારણ કે હવે આપણે હઠ લીધી છે રાજજી મહારાજ પાસે કે અમારે હવે અક્ષરધામનો દુઃખરૂપી ખેલ જોવો છે, બીજું કઈ જોવું જ નથી। ધણીજી તમે અમને ઈ જ બતાવો, બસ ઈ જ જોવો છે। અંગ જુદે હોય કે સકે ક્યો હોય જુદે દિલ, એક જરા જુદે ના હોય સકે અંગ યો રહે હિલ મિલ। કે હવે જ્યારે આપણા શરીર જે એકબીજાથી જુદા નહીં થાય તો પછી આપણા દિલ કેવી રીતે અલગ થઈ જશે? આપણા શરીર એવા એકાકાર થઈ ગયા છે જેથી હવે આપણું કાંઈ પણ જુદું થઈ શકવાનું નથી। કે રાજજી મહારાજ જેટલું દુઃખનું વર્ણન કરે ને એમ 3 હાર તો પડી ગઈ। હવે રાજજી મહારાજને સખ્યું એમ કહે છે કે હવે તમે તમારી હારે જ તો અમને રાખવાના છો, તો એ કે પેલા પૂછે છે કે તમે ખેલ અમને બતાવવાના છો તો કઈ રીતના બતાવશો? તો સખ્યું રાજજી મહારાજ એમ કે હું તમને મારાથી દૂર નથી કરવાનું, મારા દામન નીચે છુપાવીને જ તમને ખેલ બતાવવાનું છું। પણ તો એ કે તો આટલો બધો દુઃખદાયી તમે કેમ બતાવો? તમારી પાસે જો અમને રાખવાના છો તમે તો પછી આટલું બધું દુઃખ શેનું કે અમને થાય? એટલે રાજજી મહારાજે વર્ણન કર્યું આગળ કે તમે ત્યાં આવી રીતના આવું બધું કરશો એટલે 12000 બ્રહ્મપ્રિયા બેઠી હતી એ વચ્ચે આવી ગઈ છે અને પાછી એમાંથી ને બીકણી હતી ને એ બધી પાછી હાવ વચ્ચે આવી ગઈ। ટેકો દઈને તામસી બેઠી રહી, વચ્ચે રાજસી અને સ્વાતસી હાવ રાજજી મહારાજના ચરણમાં આવી ગઈ। આવી રીતના 3 હાર પડી ગઈ મૂળ મિલાવામાં પ્રથમ ભોમની અંદર। અને એ જેતી हुई रत बदे त्यों त्यों हो, खेल दिल चाहे फेर फेर मांगे, खेल को कोई ऐसी बनी जो आए। आ प्रमाणे जेम जेम चर्चा थती गई तेम तेम खेल जोवानी ઈચ્છા પણ વધતી ગઈ। એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ કે જે વારંવાર ખેલ જોવાની માંગ કરવા લાગી। હવે રાજજી મહારાજ વર્ણન કરતા જ ગયા અને નાનું બાળક હોય એને તમે આપણે જોઈએ કે રમકડું આપીને તો એને આપણે બાળકને એમ કીધું કે હું તને આટલા માર્ક્સ લાવીશ ને તો હું તને આ લઈ દઈશ, તો એટલા માર્ક્સ લાવે એટલે આપણી આગળ આમ કે તમે મને કીધું હતું ને કે આટલા માર્ક્સ લાવવાના તો મેં લાવી દીધા, હાલો હવે તમે મને આ વસ્તુ, એટલે એની આમ ઈચ્છા છે ને વધતી જાય। અને આપણે એને એમ કીધું કે હું તને આજ પ્રાણી સંગ્રહાલય લઈ જાય ને પછી આપણે એમ કહીએ હવે આજ નથી જવું ત્યાં, તો એ કે આપણે એમ કહી દઈએ ત્યાં દીપડા હોય ને વાઘ હોય ત્યાં આવી રીતના મોર હોય ને એવું, એટલે એની ઈચ્છા અંદરથી કેટલી થાય ઓહો આવું બધું ત્યાં હોય તો હાલો હવે જવું જ છે। આ રાજજી મહારાજે એવું કર્યું આપણે યાર કે આમ એમ બતાવે કુંભાર જેવું કામ, હાથ અંદર રાખે છે ને બહારથી ટપલા મારે છે, એને મોકલવાની ઈચ્છા તો બહુ જ છે પણ આવી રીતના ખેલનું વર્ણન કરે છે કે કેટલો દુઃખદાયી ખેલ છે કે તમે ત્યાં જાઓમાં તમે ત્યાં જઈને બધું ભૂલી જાઓ છતાંય જાવું છે ને પછી આવી રીતના વર્ણન કરતા કરતા જેટલી જેની શક્તિ હતી ને એવી રીતના બધી હકોડાતી ગઈ। 12000 તો બેઠી હતી, એમાંથી 6 થઈને એમાંથી 4 થઈને 2 થઈ, એટલે પેલી 2000 પછી 4000 ને 6000 તામસી એ તો નિરાતે બેઠી કે જે કરે એ જોવો છે એટલે જોવો જ છે, બીજું કાંઈ નહીં તામસી। અને તામસીને લીધે જ પાછું ત્રીજા બ્રહ્માંડમાં આવવું પડશે હો આપણે। मीनो मीने करे उसियारी हक खेल देखावे जुदागी, एक कहे दूजी को मुख थे रहिए लपटाए अंग लागी। के समये ब्रह्मात्माओ सावचेत थईने एकबीजाने सावधान करीने पोतपोताना मुखथी कहेवा लागी કે હે ધણી આપણને વિયોગની જુદાગી ખેલ બતાવવાના છે તો આપણે પરસ્પર અંગ ભીડીને એકબીજીને વળગીને બેસી જાય। એકબીજી સખી એકબીજીને કહે છે કે હવે છે ને આપણે એવી રીતના બે જઈએ કે આમ એકબીજા અંગ જોડીને, એટલે બધી છે ને વજ્રાસનની અંદર બેગે કે ખોવાઈ જાય ને એટલી જગ્યા નો રહેવા દીધી, એકબીજીને અંગ ભીડી અને એવી પ્રથમ ભોમની અંદર બેગી એને તેમ થતું હતું। એટલે આપણે જતા આપણને તો એમ થતું હતું કે ઓહો ખેલ તો કેવો હશે, હાલો કંઈક ખાવા જેવો કંઈક જોવા જેવો હશે। એટલે અહીંયા આવ્યા પછી આપણને ખબર પડી ને ખેલ કેવો છે। હવે આ ખેલની અંદરથી જાગૃત થઈને ધણીજીના ચરણમાં જાવ ને બહુ એટલે બહુ જ કઠિન છે, બહુ એટલે બહુ જ, કારણ કે વિશ્વાસ નથી આવતો ને એને વિશ્વાસ કરીને દોડે છે તારતમનું ફળ લેશે। તે વિશ્વાસ જ્યાં સુધી આપણને નથી આવતો ત્યાં સુધી આ ખેલની આપણને મજા, આપણને એમ જ થાય છે કે આ બધું મારું છે, આ પરિવાર મારો, આ મારું, આપણું આ શરીર છે ને એ આપણું નથી, આ ચેતન છે ને ત્યાં જ સુધી આપણું છે, પછી આ શરીર એ આપણું નથી। और कहूँ जाए छिपोगे हम ये हमको करेंगे दूर, ये इथी बैठे देवोगे धनी अपनी हजूर।
કે બ્રહ્માત્માઓએ કહ્યું કે હે ધણી, શું આપ અન્ય જગ્યાએ જઈને છુપાઈ જશો, અમને પોતાનાથી દૂર કરશો, પછી અમને તમારી નજીક બેસાડીને આ ખેલ બતાવશો? હવે પૂછે કે તમે અમને તમારા પાસે બિહાડીને તો બતાવવાના છો ને? તો ધણીજી કે હા. ફરી બ્રહ્માત્માઓ કહેવા લાગી કે હે ધણી, હવે અમે બધા તમારા ચરણો પકડીને બેસી જઈશું, અને જ્યારે અમે આ રીતે એકાકાર થઈને બેસી જઈશું ત્યારે આ ફરામોશી અમારું શું બગાડી શકશે? એ કે અમે તો પરસ્પર એકબીજાની ગળામાં હાથ નાખી અને એકરૂપ થઈ અને બેસીશું, ત્યારે આ ફરામોશી અમારું શું કરી લેશે? કારણ કે અમારામાંથી કોઈ પણ એકબીજાથી અલગ નહીં થાય. જો તમારા આદેશની અવગુણા નહીં કરીશું, અમે બ્રહ્માત્માઓ ને કહેવડાવવાનો યોગ્ય જ રહીશું નહીં, તો આપ અમારી ઉપર ફરામોશી ઊંઘનું આવરણ નાખી ભલે અમારી 100 વાર પરીક્ષા કેમ નથી કરી લેતા? એટલે કે 100 વાર દેખો અજમાઈ, કે તમે એક વાર નહીં ઘણી 100 વાર અજમાવી લો કે અમે તમને નહીં ભૂલી. પણ આ ખેલ જોવા આવવાની ઈચ્છા તો જો, કેટલી ઈચ્છા, એમ કે ધણીજી કેટલું દુઃખનું વર્ણન કરે છે, છતાંય અહીંયા ખેલ જોવાની આવવાની ઈચ્છા તો જો. અને આપણને બધાને ખબર છે કે આ ખેલની અંદર આવીને કેવા ભૂલા પડ્યા છે. આપણે એમ કહીએ કે હાલો મંદિરે, પણ કેમ આવું મારે મંદિરે? મારે આટલું આમ કામ છે ને આટલું આમ કામ જ આપણને નથી મૂકી શકતું. તો ધણીજીના ચરણ પાસે તો કઈ રીતના આપણે જઈ શકીએ? અને આ માયા એટલી બળવાન છે કે માયા આપણને આમાંથી ઊંચા જ નથી ઉઠવા દેતી. તો ત્યાં કેટલું સુખ હતું, તો ત્યાં ન રહેવાય. પણ હવે અહીંયા આવીને ખબર પડી. તો મને કરતે હમકો ભી ભૂલોગે તુમ, તબ હમ ફેર ધનીસો કયા કહા કરસી હમકો માયા. ધનીજીએ કહ્યું કે આટલા માટે જ ના પાડી રહ્યો છું, કારણ કે તમે મને ભૂલી જાશો. ત્યારે બ્રહ્માત્માઓ ધામધણીને ફરીથી કહ્યું, માયામાં અમારું શું બગાડી શકવાના છો? એ કહે દો ભીન ભીન ખેલ દેખન કે દો કારણ, ઉપજ્યો મોહ સુરત સંચરી, ખેલ હુઆ માયા વિસ્તરી. આ પ્રમાણે માયાવી ખેલની રચના જોવા માટે 2 અલગ અલગ કારણ કહ્યા છે. ધણીજીની આજ્ઞા થતાં જ સૌ પ્રથમ મોહ તત્વ ઉત્પન્ન થયું, અને તેમાં અક્ષરબ્રહ્મની સ્થૂળતાનો સંસાર થતાં જ માયાનો વિસ્તાર અર્થાત સૃષ્ટિની રચના થઈ. હવે રાજી મહારાજ કે હવે તો આને મારે લઈ તો જાવી જ પડવાની છે, હવે કાંઈ માનવા વાળ્યું નથી. ધણીજીએ આપણને કેટલી વાર સમજાવ્યા, છતાંય રાજી મહારાજ કહે છે કે હવે આ કાંઈ માનવા વાળ્યું નથી, હવે આને મારે લઈ તો જાવી જ પડશે. કે એ જો સ્વરૂપ નિસ્બત કા કાઉ ના દેવે દિખાય, બદલે આપ દિખાવત ત્યારે નિસ્બત રખે છુપાય. હવે રાજી મહારાજ પ્રથમ ભોમની અંદર બિહાડી દીધા, અને પ્રથમ ભોમની અંદર બિહાડીને હવે આપણને ખેલમાં ઉતારવાની કે એને બનાવવું તો પડશે ને બ્રહ્માંડ. ત્યારે આપણને ઉતારે છે ને, કારણ કે અહીંયા તો કાંઈ હતું જ નહીં. જ્યારે રાજી મહારાજના ધામની અંદર આપણે હતા ત્યારે આ બ્રહ્માંડ કે એવું કાંઈ હતું નહીં. આગળ આપણે જોઈને જે ચોપાઈ કે રાજી મહારાજે આ ના ઈશ્વર ના મૂળ પ્રકૃતિ તાદીન કી કહો અપાવી હતી, કે જ્યારે અહીંયા કાંઈ હતું જ નહીં ત્યારે પણ આપણે પરમધામ અને રાજી મહારાજ એક તો હતા જ, પણ રાજી મહારાજે હવે આપણને અહીંયા ઉતારવા માટે હવે એને બ્રહ્માંડ બનાવવું પડશે. બ્રહ્માંડ બનાવશે ત્યારે ઉતારી શકશે ને. તો હવે કહે છે ઈત અક્ષર કો વિલસ્ય મન 5 તત્વ 14 ભવન, યામે મહાવિષ્ણુ મનથે ત્રિગુણ તાથે સ્થિર ચર સબ ઉત્પન્ન. હવે બધું બનાવશે રાજી મહારાજ, કારણ કે પેલા અત્યાર સુધી તો અક્ષર ભગવાન બનાવતા હતા, પણ હવે રાજી મહારાજ ખુદ પોતે બનાવશે. કેમ કે રાજી મહારાજે અક્ષર ભગવાન તો બેહી ગયા છે, કારણ કે એને તો હવે અક્ષર ભગવાનને તો ખેલ જોવો છે. રાજી મહારાજના જે મહેલની અંદર થાય છે જે ખેલ, જે સખ્યુ રમતી હતી, હવે એને એ જોવાની ઈચ્છા થઈ છે. સખ્યુને અક્ષરબ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોવાની ઈચ્છા થઈ છે, અને રાજી મહારાજને આ ખેલ બતાવવાની ઈચ્છા થઈ છે. આ ત્રણેયને પરમધામની અંદર ઈચ્છા થઈ. તો હવે ખેલને ક્યાંક ચરિતાર્થ તો કરવો પડશે ને. રાજી મહારાજ હવે ક્યાંક ખેલ તો બનાવશે. તો હવે કહે છે કે તાકે તિન તકરાર કહે સો ભય તીનો ઈંડ, તાકી બીતક જુદી જુદી માયા મિથ્યા નટ બ્રહ્માંડ. હવે રાજી મહારાજે આ ઘણી બધી વાર આપણને સમજાવી દીધા કે ત્યાં નથી જાવું, છતાં એમ કીધું નહીં, અમારે તો અક્ષરબ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોવા જાવું છે. અને જો તમે અમને ન મોકલવા તૈયાર હોય તો તમે આશિક કેવા જ નહીં, કે રાજી મહારાજને કીધું. એટલે રાજી મહારાજ કે હા, એ તો મારે તમને મોકલવાના તો છે જ. હવે ધણીજી બનાવે છે, હવે અહીંયા ઉતારવા માટે પેલા 3 બ્રહ્માંડ બનાવે: યોગમાયા બ્રહ્માંડ, કાલમાયા બ્રહ્માંડ અને પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડ. આ 3 પેલા બનાવે કાલમાયા બ્રહ્માંડ, પછી બનાવે યોગમાયા બ્રહ્માંડ, અને પછી બનાવે પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડ. આ 3 બ્રહ્માંડ બનાવે. અને જે કાલમાયા બ્રહ્માંડ છે ને એમાં 11 વર્ષ અને 52 દિવસની લીલા, યોગમાયામાં અનંત રાત્રિની લીલા, અને જે પ્રતિબિંબ કાલમાયા છે ને 120 વર્ષની લીલા. આવી રીતના હવે 3 બ્રહ્માંડ બનાવે. હવે 5 વાગ્યા પૂરું કરવાનું.
ચોપાઈ પૂરી કરો. હા તો ઈ બ્રહ્માંડ, ઈ ચોપાઈમાં ખાલી બ્રહ્માંડ જ બને. હા, મને અને હવે પછી રાજી મહારાજ હવે 10 કારણ થાય આને આવવાના. तीन ब्रह्मांड लीला तीन अवस्था खिन में देखे खेले संग आधार धनी में अर्धांग सात अंग मेरा इन घर हम नित्य विहार इन घर हम सदा नित्य विहार एते दिन त्रिलोक में उति बुद्ध सुपन सो बुद्ध जी बुद्ध जागृत ने प्रगटे पूरी नवतन કે અત્યાર સુધી સુતેલી બુદ્ધિ હતી અને હવે આપણને જાગ્રત બુદ્ધિની અંદર ઉતારવાના છે રાજી મહારાજ. તો આ 3 બ્રહ્માંડ બનાવવાના છે. तो पहले 11 बरस और 52 दिन काल माया ब्रह्मांड में खेले मिले निज जन. હવે આ 3 બ્રહ્માંડ બની ગયા. હવે આ 3 બ્રહ્માંડની અંદર હવે 3 બ્રહ્માંડ તો બન્યા પણ હવે રાજી મહારાજ આવશે તો ખરા ને, તો એ આવશે એને પેલા 10 કારણ બનશે કૃષ્ણ ભગવાનને આવવાના. એ કારણ તો આપણે આવતીકાલે જ જોવા પડશે કારણ કે બહુ વધારે મોટું વિસ્તાર છે એનો. એટલે 5 વાગ્યા એટલે આપણે આજ અહીંયા જ પૂરું કરી દઈએ કારણ કે રાજી મહારાજે હવે ખેલ આપણે જોઈ લીધું આજે કે પોતાને આપણને ઘણી બધી વાર એને સમજાવી લીધા છતાંય આપણે સમજ્યા નથી. હવે રાજી મહારાજે એને આપણને ઉતારવા માટે એને બ્રહ્માંડને બનાવ્યા, 3 એને બ્રહ્માંડ બનાવી લીધા. તો પેલા બ્રહ્માંડની અંદર આપણને ઉતારશે, કાલ માયા બ્રહ્માંડની અંદર આપણને ઉતારશે. પણ ઉતારતા પહેલા એના 10 કારણ બનશે. કે 10 કારણ કયા? એના અહીંયા આવવાના પહેલા તો 10 કારણ બનશે. અહીંયા આવવાના છે આ ધરાતલ ઉપર, તો કેવી રીતે અને કોનો ઉદ્ધાર કરવાના છે એ આપણે જોશું આવતીકાલે. હવે ચોપાઈ દોરાઈ દો. તાકે તીના તકરાર કહે શોભયે તીનો ઈંડા. તાકે તીન તકરાર કહે શોભયે તીનો ઈંડા. તાકી વિતક જુદે જુદે માયા મિથ્યા નટ બ્રહ્માંડ. તાકી વિતક જુદે જુદે માયા મિથ્યા નટ બ્રહ્માંડ. બોલો શ્રી એકવાર એટલો જોરથી જયકારો બોલો કે આમાં જેટલા સાંભળતા હોય ને એમ થાય કે મંદિરમાં કોક છે. બોલો શ્રી Look.